પ્રણામ. દંડવત પ્રણામ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઉલાઈ તરફથી. કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે વેલકમ. કૃષ્ણ પ્રભુજી, દંડવત જેમને મારે પ્રણામ. કોસ્ટ બનાવવાના છે થોડા હેન્ડ રેસ કરી દેજો ને. યસ, ચાલો. માનસી માતાજી, સુરક્ષા માતાજી, આરતી માતાજી, તમે છો કે? હેન્ડ રેસ કરી દેજો ને. હજુ જોઈન નથી પ્રભુજી. નથી જોઈન થયા? ના. ચાલો, તમે બંને કોર્સ થઈ ગયા છે. ચાલો, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. પંડિત ભાવેશ પ્રભુ, હરે કૃષ્ણ. અને અમારી સાથે જિગ્નેશ વૈષ્ણવ પ્રભુ છે. આઈ થિંક મંદિરમાંથી તમે જોડાયા છો ને? સરસ. તમારા ઠાકોરજીના પછી દર્શન કરાવજો અમને છેલ્લે, હા? બરાબર ને? એક ક્લાસ પૂરો થઈ જાય ને, કયા કયા બરાબર ને, રામચંદ્રજી, રાધા કૃષ્ણ, જે કઈ ભગવાન ઠાકોરજી જે કઈ બિરાજમાન હોય, માતાજી બિરાજમાન હોય, કોઈ પણ છેલ્લે દર્શન કરાવજો અમને. ઓકે, યસ. હરે કૃષ્ણ રાજેન્દ્ર પ્રભુજી. પ્રભુ, હરે કૃષ્ણ. યસ, વિશાલ પ્રભુ, હરે કૃષ્ણ. હરે વિશાલ કૃષ્ણ તેરૈયા પ્રભુ, પ્રભુજી. હરે કૃષ્ણ. અને હરે કલા કૃષ્ણ માતાજી, પ્રભુજી. ભાનુબેન, દીપિકા માતાજી, હિરલ પાઠક હરે માતાજી, કૃષ્ણ પૂર્વી પ્રભુ. નાયક માતાજી, જયેન્દ્ર પ્રભુ, કલા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, તેજલ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુ અને નૈના નડિયાદરા માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ માનસી માતાજી, સુરક્ષા માતાજી, આપ સૌની સેવાઓ બદલ હું તમારો બધાનો આભારી છું. અમિત વોરા પ્રભુ, હરે કૃષ્ણ. એન્ડ ભાવિન વસાવા પ્રભુ, હરે કૃષ્ણ. અંકિતા પટેલ માતાજી, ઓકે. હરે જયેન્દ્ર કૃષ્ણ પ્રભુ, પ્રભુજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી જય દંડવત કિશોરી પ્રણામ. માતાજી, હરે કૃષ્ણ. પુષ્પા હરે માતાજી, કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ, હરે કૃષ્ણ. સવિતા સોલંકી માતાજી છે, હરે કૃષ્ણ. મીનાક્ષી વ્યાસ માતાજી, કિરણ વસોયા પ્રભુ એન્ડ હેમલતા પટેલ માતાજી, હરે કૃષ્ણ. બધાનું ખૂબ હરે ખૂબ સ્વાગત કૃષ્ણ છે. પ્રભુજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. શરદ વ્યાસ પ્રભુ, હરે કૃષ્ણ. વેલકમ પ્રભુ. ઓકે, તો ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રીમદ ભગવદ ગીતા 18 દિવસ 18 અધ્યાય બેઝિક કોર્સમાં આપ સૌને ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે 7મા અધ્યાયની ચર્ચાઓ તરફ આપણે આગળ વધવાનું છે. અત્યાર સુધી આપણે 6 અધ્યાયની ચર્ચા પૂર્ણ કરી ચૂક્યા છીએ. અને ભગવદ ગીતાનો એક મહત્વનો વિભાગ ષડત્રય તરીકે ઓળખાય છે. છ છ છ. પેલા 6 અધ્યાય કર્મયોગ, બીજા 6 અધ્યાય ભક્તિ યોગ, ત્રીજા 6 અધ્યાય જ્ઞાન યોગ. મોટું મોટું આમ બધાની અંદર બધું છે. પેલા 6 અધ્યાયમાં ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, પણ જેના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે ભગવાન દ્વારા, એ પેલા 6 અધ્યાયમાં ફોકસ કર્યું છે કર્મયોગ ઉપર. આપણે જોવો ને, ત્રીજો અધ્યાય કર્મયોગ છે, બરાબર. ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ છે. છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ છે, ભાઈ કર્મ કરીએ, ધ્યાન પૂર્વક કરીએ, બરાબર. આજે આપણે 7મા અધ્યાય તરફ આગળ વધશું. એની પહેલા આપણે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક, પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ એટલે કે મંગલાચરણ આપણે બધા સાથે મળીને અર્પણ કરીશું. ઓકે, તમે લોકો તમારું માઇક બંધ કરીને બે હાથ જોડીને ભગવાનને ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરો, ઠાકોરજીને, કે ભાઈ આ ભગવદ ગીતાનું જ્ઞાન અમને સમજાય છે, અમને સમજમાં આવે. કારણ કે બરાબર નાની વાત નથી. આજે 7મા અધ્યાયમાં ભગવાન તમારા વિશે 2 શ્લોક બોલવાના છે. કે કોઈ ભગવદ ગીતા શીખવા આવે, સમજવા આવે, હાથમાં ભગવદ ગીતા આવે અને કોઈ કૃષ્ણને પુનઃ પુરુષોત્તમ માને, રામચંદ્રજીને પુનઃ પુરુષોત્તમ માને, તો એ નાની વાત નથી. કરોડો જન્મ પછી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આજે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગન લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે.
तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। मोहन सिंह वालसी बारिया प्रभु जी वेलकम। हरे कृष्ण। हरे हरे कृष्णा। कृष्ण प्रभु हरे जी। निल्पा कृष्ण। चौधरी माता जी वेलकम। हरे जैन कृष्ण प्रभु पटेल जी, प्रभु सादर प्रणाम। हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी, सादर हरे प्रणाम। कृष्ण प्रभु जी। हरे कृष्णा। मित्र विंदा सुमुखी माता जी, नरेंद्र प्रभु, मधु माता जी, दीपक पटेल प्रभु वेलकम। જે હમણાં જોડાયા છે हरे कृष्ण બધાને प्रभु जी, सादर प्रणाम। તેને हरे પ્રણામ। कृष्ण ચંદ્રિકા प्रभु जी, માતાજી વેલકમ। હરે सादर કૃષ્ણ। प्रणाम। જેનો વિડીયો બંધ છે એ બધાને પણ હું અહીંથી દંડવત પ્રણામ કરું છું, પણ જેના વિડીયો ચાલુ થાય છે એ લોકોને હું જોઈ શકું છું, બરાબર ને? આરતી માતાજી વેલકમ। ઓકે. અસ્મિતા ડોબરિયા માતાજી, બેલા માતાજી, हरे कृष्ण હેતલ प्रभु जी। જોશી માતાજી, હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। તો હવે આપણી પરંપરા મુજબ આપણી પદ્ધતિ પ્રમાણે પેલા આપણે 10 મિનિટ રિવિઝન કરવાના છીએ અને 8 ને 15 થી આપણે 7મો અધ્યાય શરૂઆત કરીશું। તો આજે જનરલ રિવિઝન કરી લઈએ આપણે, બરાબર ને? ચાલો, પેલો અધ્યાય વિશે કોણ બોલશે? પેલો અધ્યાય વિશે, પેલા અધ્યાયમાં શું ભણ્યા, ઓવરવ્યુ તમારે કહેવાનું છે, બહુ ડિટેલમાં નહીં જવાનું, કારણ કે આપણી પાસે 5 મિનિટ છે અને એમાં 5 અધ્યાય ઉપર ચર્ચા કરશું આપણે। પેલો અધ્યાય વિશે સંગીતા દરજી માતાજી બોલશે, ચાલો। હરે કૃષ્ણ પ્રભુજી। હમ 3 વ્યક્તિની મનસ્થિતિ છે બરાબર। અને અર્જુનના 5 પ્રશ્નો છે હમ અને શંખનાદ થયો છે। શંખનાદ। અર્જુનના 5 પ્રશ્ન બોલી જાઓ, પાપનો ભય, લાઈનમાં બોલો, કારણ કે અર્જુન ને ભગવદ ગીતા લાઈનમાં આપેલી છે એ જ પ્રમાણે જી પ્રભુજી, પણ યાદ નથી પ્રભુજી। યાદ નથી। ચાલો, જેને કોને યાદ છે, 5 યુદ્ધ ના કરવાના કારણ। દીપિકા માતાજી બોલો, દીપિકા સેનવા માતાજી બોલો। કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, પછી પરંપરા તૂટી શકે છે ને અનિયતતા। અનિયમિતતા, વેરી ગુડ, ખૂબ સરસ। તો પેલો અધ્યાય તમને કોઈ પણ પૂછે કે ભાઈ પેલા અધ્યાયમાં શું આવે, સિમ્પલ જવાબ છે, ધૃતરાષ્ટ્ર, અર્જુન અને દુર્યોધન આ ત્રણના મનમાં શું ચાલે છે, બરાબર? પેલો શ્લોક ધૃતરાષ્ટ્રથી ચાલુ થયો, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રથી, બરાબર? ધૃતરાષ્ટ્રના મનમાં ભય છે। બીજા શ્લોકથી દુર્યોધન મેદાનમાં આવી ગયા અને દુર્યોધને જોયું કે ભાઈ ઓહો, આ તો સામે 7 અક્ષોની સેના છે, તરત એના ગુરુનું અપમાન કરે છે હળાહળ। પછી દુર્યોધન સેને નિરીક્ષણ કરે છે, પછી શંખનાદ થાય છે, બરાબર? ભગવાન રથ લઈને આવે છે, પોતાનો 5 જન્ય શંખ ફૂકે છે અને તરત જ કે અર્જુન ભગવાનને કહે છે કે રથ વચ્ચે લઈ લો। જેવો રથ વચ્ચે લીધો તો અર્જુને સામે ગુરુ દ્રોણ અને એમના દાદા ભીષ્મદેવને જોયા તો અર્જુન વિષાદમાં મુકાઈ ગયા અને ભગવાનને કીધું, ભગવાન હું તો યુદ્ધ નહીં કરું, કરુણા, મને દયા આવે છે, પાપનો ભય લાગે છે, બરાબર? કૌટુંબ, બરાબર, કોઈ આનંદ નથી, બરાબર? પછી પરંપરાનો નાશ થઈ જશે, અનિર્ણયતા, આવા રીઝન આપીને પેલો અધ્યાયની પૂર્ણાહુતિ થઈ। અર્જુને પોતાનું ગાંડી ધનુષ્ય મૂકી દીધું, ભાઈ હું યુદ્ધ નથી કરવાનું। ચાલો, બીજો અધ્યાય, ચેપ્ટર નંબર 2 બોલશે અંકિતા પટેલ માતાજી, અંકિતા પટેલ માતાજી। બીજા અધ્યાય વિશે થોડુંક બોલો, જેવું આવડે એવું। નથી બોલવું? ચાલો, અસ્મિતા ડોબરિયા માતાજી બોલો, અસ્મિતા હરે ડોબરિયા માતાજી। બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ એટલે કે ગીતાનો સાર છે, એમાં કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કુટુંબી પરંપરા અને અનિર્ણિતાનો અર્જુનના જવાબ દે છે ભગવાન। ઓકે, અને ભગવાન એટલે કે જ્ઞાન, ત્યાગ, સુંદરતા, સમૃદ્ધિ, શક્તિ, ખ્યાતિ, આ બધાને કોઈ સીમા નથી, એટલે કે ભગવાન। ઓકે, ખૂબ સરસ, યાદ રાખ્યું તમે। ઓકે, લખેલું પુષ્પા બોલું છું। સીતાપરા માતાજી। ના ના, ભલે ને, લખ્યું તો છે ને, લખવું મોટી વાત છે ને, આવીને ક્લાસમાં આવીને નોટ આ રીતે બનાવી એ મોટી। પડે ને। વેરી ગુડ। પુષ્પા સીતાપરા માતાજી બોલો, આમાં શું બાકી રહ્યું? ધર્મેશ સુરત વાળા પ્રભુ ગોઠવાઈ ગયા તમે? તો કયો બીજા અધ્યાયમાં કઈ યાદ આવે છે થોડું થોડું? ધર્મેશ પ્રભુ, બીજા અધ્યાય વિશે થોડું થોડું કઈ યાદ આવે છે?
તમારું માઇક બંધ છે પ્રભુ, માઇક બંધ છે. તમે માઇક ચાલુ કરો તો મને સંભળાશે. હા, યસ. હા, બોલો 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 પ્રભુ. ભગવત શરણાગતિ. હા, મહત્વનો મુદ્દો પ્રભુજીએ પકડી લીધો. આખા અધ્યાયનું જે સાર છે, ભગવત શરણાગતિ. હરિબોલ. થેન્ક યુ પ્રભુ. બીજા કોઈને કઈ કહેવું છે ભાઈ? બીજા અધ્યાય જયંત પટેલ પ્રભુ, બીજા અધ્યાયમાં થોડુંક ઉમેરો ને, થોડુંક સમથિંગ હજી. ભગવાનના સ્વરૂપના 3 તબક્કા: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ભગવાનને પામવા માટેની પદ્ધતિ, બરાબર. એના તબક્કા બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ઓકે, થોડું એડ કરો હજી. બીજા અધ્યાયમાં થોડું કઈ મિસિંગ છે હજી થોડું. હરે જયેન્દ્ર કૃષ્ણ પ્રભુ પ્રભુજી. બોલો બોલો. હરે કૃષ્ણ. આપણે શરીર નથી, આત્મા છીએ. મેન ઇમ્પોર્ટન્ટ છે બીજા અધ્યાયનું. ઓકે, બીજા અધ્યાયની મેઇન ફિલોસોફી જે ચાલુ થાય છે 11મા શ્લોકથી, અને આમ જોઈએ તો 13મા શ્લોકથી. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરાથી ચાલુ થયું. ભગવાને કીધું કે ભાઈ જેવી રીતના બાળકમાંથી યુવા અવસ્થામાં, યુવા અવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં આપણે જઈએ છીએ, તોય આપણે એમ કહીએ છીએ કે આ હું છું, બરાબર. તો એ હું કોણ છે? બાળક જેવું શરીર તો અત્યારે છે નહીં. એનું વૃદ્ધ થઈ જશું ત્યારે પાછું એવું શરીર, યુવા અવસ્થામાં જે શરીર હતું એ રહેશે નહીં. અને અત્યારે તો વિજ્ઞાનીએ સાબિત કર્યું છે, બરાબર, સાયન્ટિસ્ટોએ, કે એવરી 7 years આપણા બોડીના બધા સેલ ચેન્જ થઈ જાય છે. મતલબ 7 વર્ષ પહેલા જે શરીર હતું એ શરીર અત્યારે આપણી પાસે છે જ નહીં, ટોટલ નવું છે. આવું નથી કરતો, અત્યારનું સાયન્સ કહે છે, બરાબર. શાસ્ત્રોમાં તો હજારો વર્ષ પહેલા લખેલું છે કે આપણા જે સેલ છે દરેક ક્ષણે મરે છે, દરેક ક્ષણે નવા આવે છે. એટલે તો આપણને લાગ્યું હોય તો રૂજાઈ જાય ને, નવા સેલ આવી જાય, અને જૂના ખરાબ સેલ છે નીકળી જાય, ડેડ સેલ. તો આ શરીર તો દરેક ક્ષણે મરી રહ્યું છે, રોજ મરે છે. એવરી ડે આપણે થોડું થોડું મરી રહ્યા છીએ. 7 વર્ષે આખું નવું બોડી મળે, અને એક સમય એવો થઈ જાય કે આ શરીર કામ ના કરે તો શરીર કમ્પ્લીટ મરી જાય, નવું શરીર મળે. તો ભગવાન કે આમાં નાનપણથી આ પ્રોસેસ તો ચાલતી જ આવે છે ને, મરવા વાળી. થોડું થોડું તો રોજ મરીએ છીએ, અને એકવાર શરીર છૂટી જાય તો આપણે દુઃખી થઈ જાય છે, અને મૃત્યુ થઈ. મૃત્યુ તો ક્ષણે ક્ષણે આવે છે. ઓકે, તો ભગવાન કે એટલે આપણા શરીર નથી, આપણે આત્મા છીએ. ત્યાંથી ચાલુ થયું બીજો અધ્યાય. 5 અર્જુનના પ્રશ્ન, એની સામે 5 જવાબ. જે 5 પ્રશ્નના જવાબને સમજી જાય, બરાબર, જે વ્યક્તિ જાણી લે કે હું શરીર નથી, હું આત્મા છું, એને આત્મજ્ઞાની વ્યક્તિ કહેવાય, બરાબર. તો અર્જુને તરત નવા પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું 54મા શ્લોકથી, કે ભગવાન તો આત્મજ્ઞાની તો કોઈ પણ આવીને કહેશે કે ભાઈ હું આત્મજ્ઞાની છું, તો તમે એમ કહો કે ભાઈ આત્મજ્ઞાનીના લક્ષણો શું? આત્મજ્ઞાની વ્યક્તિ કેવી રીતના બોલે છે, એનું સમાજમાં એનું વર્તન કેવું હોય છે, ખરાબ કન્ડિશન, દુઃખદ પરિસ્થિતિ જીવનમાં આવશે તો કેવી રીતના ડીલ કરશે, આવા પ્રશ્ન અર્જુન પૂછે છે. અને ભગવાન 55, 56, 57, 58 આ બધા શ્લોકોમાં એ પ્રશ્નનો જવાબ આપે છે. અને છેલ્લે ભગવાન કહે છે કે વ્યક્તિનું પતન કેવી રીતના થાય. કોઈ સુસાઇડ કરે, કોઈ આર્થિક કોઈનું પતન થાય, કોઈનું માનસિક પતન થાય, કોઈનું સામાજિક પતન થાય, કોઈની માનહાનિ થાય, કોઈ ખરાબ કામની અંદર બરાબર જોડાઈ જાય, તો રાતોરાત થતી પ્રક્રિયા નથી. ચાલો, ત્રીજો અધ્યાય. હરે કૃષ્ણ. અધ્યાય નંબર 3 વિશે થોડું બોલો. માનસી માતાજી, અધ્યાય 3 વિશે થોડો પ્રકાશ પાડો. તમારો વિડીયો વિઝિબલ નથી. બોલો બોલો. હા, પણ એમાં કઈ દેખાતું નથી. વ્યવસ્થિત આમ સરસ મોબાઈલ ગોઠવીને રાખો. તમારા બધાના ચહેરા મને દેખાય ને તો મારી સામે એવું લાગે કે કોઈ બેઠું છે. ઓલું મને એમ થાય કે હું એકલો એકલો બોલું છું. બોલો 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 માનસી માતાજી, બોલો. ત્રીજા અધ્યાય વિશે બોલો. ભૂલાઈ ગયું છે કે અચાનક જ ઉઠતો પ્રશ્ન આવી ગયો તો ભૂલાઈ ગયો, એવું થયું? તમારો અવાજ કેમ મને નથી આવતો? હરે કૃષ્ણ. આવે છે પ્રભુજી અવાજ. કેમ મને કેમ નથી સંભળાતું? તમને સંભળાય છે માનસી માતાજી શું બોલે છે? પ્રભુજી આવે છે. હા સંભળાય છે. મને તો કઈ જ નથી સંભળાતું. મને તો કઈ જ નથી સંભળાતું. આવે છે પ્રભુ. આવે છે. આવું કેવું તમને સંભળાય ને મને ના સંભળાય? પ્રભુજી માનસી માતાજીને મને નથી કેવું એટલે મને નથી સંભળાતું, તમને બધાને સંભળાય છે. ચાલો, તો હવે આપણે હવે જો સંભળાય છે. હરે કૃષ્ણ કીધું તો સંભળાયું. બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હા, હવે બોલો. ત્રીજા અધ્યાયમાં આપણે કર્મ વિશે શીખ્યા, જેની અંદર અકર્મ કરવું જોઈએ, ક્રિષ્નાને સેન્ટરમાં રાખીને હંમેશા કરવું જોઈએ. અને બીજું કે એમાં ભોગ લગાવતા શીખવાડ્યું કે તુલસી પત્ર મૂકીને આપણે ભગવાનને ભોગ લગાડવું. ઓકે, ત્રીજા અધ્યાયમાં 2 વસ્તુ શીખ્યા, ભોગ લગાડવું અને માળા કરવી.
યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર, યજ્ઞ એટલે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. બરાબર, યજ્ઞ શિષ્ટાસીન સંતો વાળા શ્લોકથી ભોગ લગાડવાનું શીખ્યા. ત્રીજા અધ્યાયમાં મેઇન વસ્તુ જે શીખ્યા એ તો નિયતમ કુરુ કર્મત્વમ, કર્મ તો કરવું પડશે, કર્મ છોડવાનું નથી. ચોથો અધ્યાય, બરાબર, અધ્યાય નંબર 4, બોલો મયુર રાઠોડ પ્રભુ, ચોથો અધ્યાય વિશે કઈ કહેશો તમે? મયુર પ્રભુ. અંકિતા પટેલ માતાજી, ચોથા અધ્યાય વિશે કઈ કહેશો? થોડુંક, 2 શબ્દ. નહીં, નામ બોલવું એ બોલો. જુહી માતાજી, ચોથા અધ્યાય વિશે થોડુંક બોલો. ફટાફટ માઇક ચાલુ કરો, નહીતર હું શિફ્ટ થઈ જઈશ નેક્સ્ટ પાર્ટિસિપન્ટ. હા, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હમ. આપણે ચોથા અધ્યાયમાં છે ને એ જોયું કે જ્ઞાન દિવ્ય જ્ઞાન છે અને હમ. એમાં આપણે પહેલા કૃષ્ણ ભગવાને છે ને 4 સંપ્રદાય આપ્યા. એ હમ. 4 સંપ્રદાયમાં આપણું જે ઇસ્કોનનું જે ગોળીય સંપ્રદાય છે બ્રહ્મ એ મધ્વ, ઓકે. બ્રહ્મામાંથી છે. ઓકે. પછી બીજું કે છે ને વિવસ્વાન સૂર્યદેવ એટલે જે વિવસ્વાન હતા એમનાથી ગીતા આવેલી છે. અને ઓકે. બીજું કે એમણે છે ને ગીતા જે છે એ એમને ગીતા સમજવાની લાયકાત વિશે એમને વાત કરી હતી. અને ઓકે, છે ને યસ. ભગવાને એવું કીધું કે છે ને હું છે ને આ ધરતી ઉપર છે ને જ્યારે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે ધર્મનું પતન થતું હોય ત્યારે હું આવું છું. ઓકે. અને બીજું કે જ્યારે ધર્મના સિદ્ધાંતો હોય અને દુષ્ટોનો નાશ કરવા માટે આવું છું. ઓકે. અને એવું કીધું કે આ શક્તિ ભય અને ક્રોધ બધાથી મુક્ત થઈને તું મારામાં લીન થા અને મને તે જ ભગવાનને સમજે છે. હરી. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનું ચર્ચામાં ભાગ લેવા બદલ. 8 ને 16 થઈ ગઈ છે. તો પેલા અધ્યાયની અંદર અર્જુનના પ્રશ્ન, બીજા અધ્યાયમાં બધા જવાબ, ત્રીજા અધ્યાયમાં અર્જુન પાછા કન્ફ્યુઝ, ભગવાનને કહે છે કે મારે જ્ઞાન માર્ગ ઉપર ચાલવું કે હું કર્મ માર્ગ ઉપર ચાલવું, ભક્તિ કરવું કે પછી તમે કહો એ પ્રમાણે યુદ્ધ કરવું. તો ભગવાને ત્રીજા અધ્યાયમાં કીધું કર્મ કરવું પડશે, છોડવાનું નથી. બરાબર, પણ મારા પ્રીત્યાર્થે કર, હું તને કહું એ પ્રમાણે કર. ઓકે. તો અર્જુન કે તમે કયો પ્રમાણે કરવું હોય તો થોડું તમારા વિશેની માહિતી આપો. તો ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન શરૂ થયો. ભગવાને કીધું હું અજન્મા છું, હું બધાનો ઈશ્વર છું, મારા ઉપર કોઈ નથી. આ બધી ચર્ચાઓ થઈ. ભગવાને 4 વર્ણ આપ્યા. ભગવાનને જાણવા માટે શું કરવું પડે? તો કે પરંપરામાંથી જ્ઞાન લેવાનું છે. ગમે ત્યાંથી આલતુ ફાલતુ વ્યક્તિઓ જ્ઞાન આપતા હોય યુટ્યુબની અંદર, ત્યાંથી શીખી નહીં શકાય ભગવાન વિશે. ડોક્ટર બનવું હોય તો મેડિકલ કોલેજમાં એડમિશન લેવું પડે. એમ ભગવદ ગીતા શીખવી હોય તો અધિકારી પુરુષ પાસેથી શીખવી જોઈએ. ભગવાને ચોથા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકમાં વાત કરી. ત્રીજા અધ્યાયમાં એ કીધું તમારી લાયકાત શું હોય કે તમને ભગવદ ગીતા સમજાય. તો લાયકાત છે ભક્તો અસીમે સખા ચેતી. ભગવાને ચોથા અધ્યાયમાં 4 વર્ણ આપ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. ભગવાને બહુ જ ક્લિયરલી કહ્યું કે જન્મ પ્રમાણે નથી. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ હોય, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય હોય એવું ભગવદ ગીતામાં ક્યાંય લખેલું નથી, આપણા કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. આ શ્લોકને બહુ જ ઊંધી રીતે લીધો ઘણા બધા લોકોએ, અને એના કારણે ઘણા બધા નાના લોકોનું શોષણ થયું અને ઘણા બધા હેરાન થયા નાના લોકો. અને આજે પણ અમુક ગામની અંદર આ વસ્તુ જોવા મળે છે સમાજની અંદર, જેના કારણે એ નાના લોકો છે આપણો સનાતન ધર્મ છોડીને જઈ રહ્યા છે. કોઈ બૌદ્ધ અંગીકાર કરી રહ્યા છે, કોઈ ક્રિશ્ચન બની રહ્યા છે. બરાબર, તમે જોવો છો ને ઘણા બધા અમુક જગ્યાએ તમે જો કે દલિતનો દીકરો હોય એક તો કે વરઘોડો લઈને મંદિરે નહીં આવવાનું. ઘણા લોકો હજી આવું ચાલે છે અમુક ગામડાની અંદર, મંદિરે દર્શન કરવા ના જાવ. શું કામ? તો કે ભાઈ દલિત છે. શું કામ? તો કે ભાઈ હરિજન છે. ક્યાં લખ્યું શાસ્ત્રમાં? ભગવાન તો કહે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ચતુર્ણ મયા સુતમ ગુણ કર્મ વિભાગસઃ. એટલા માટે ભગવદ ગીતા બહુ જ જરૂરી છે આજના સમયની અંદર, આ બધા લોકોને ફરીથી આપણે ભેગા કરવા માટે. ચોથો અધ્યાય, 5મા અધ્યાયમાં કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ ભગવાને આપ્યું, અને 6થા અધ્યાયમાં અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ આપણે ભણ્યા. પણ 6થા અધ્યાયનો છેલ્લો શ્લોકમાં ભગવાને કીધું કે બધા જ પ્રકારના યોગ, યોગીનામ અપી સર્વેશામ, બધા પ્રકારના કર્મયોગી હોય, જ્ઞાન યોગી હોય, ધ્યાન યોગી હોય, હઠ યોગી હોય, બધા પ્રકારના. એમાંથી ખરા અર્થમાં યોગી કોણ? સાચો યોગી કોણ? તો ભગવાને કીધું યોગીનામ અપી સર્વેશામ મદ ગત્યન અંતર આત્મના, જેના અંતર આત્મામાં મત એટલે કે હું છું, સતત જે મારું ચિંતન કરે છે, સતત મારું સ્મરણ કરે છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, ભક્ત બોડાણા, શ્રીલ પ્રભુપાદજી સતત મારું ચિંતન કરે છે. બીજું તો કે શ્રદ્ધાવાન, જેને મારામાં અતૂટ શ્રદ્ધા છે. અને શું કરે છે શ્રદ્ધા હોય તો કે ભજતે, મારું ભજન કરે છે, મારી ભક્તિ કરે છે. સમયયુક્ત તમમત. ભગવાન કે આ યોગી છે. અહીંયા કોઈ એવા યોગીની ભગવદ ગીતામાં વાત જ નથી. એટલા માટે ભગવદ ગીતાનું જે જોનર છે શું છે? ભક્તિ યોગ. કર્મયોગ, જ્ઞાન યોગ નથી.
ભગવદ ગીતામાં ભગવાન એક્ઝેક્ટલી આપણને આપવા માંગે છે શું છે? ભક્તિ યોગ. ઓકે, તો હવે આજે એ ભક્તિ યોગના જે ચેપ્ટર 7 માંથી આપણે એન્ટર થઈશું કે ખરા અર્થમાં ભગવાન ભક્તિ યોગ વિશે જ્યાં સમજાવે છે એ અધ્યાય આ વચ્ચેના છે. ચર્ચા કરીશું. માનસી માતાજી હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, પોસ્ટ આપજો. પોસ્ટ આપી દો, ચાલો. તમને આપ્યું હતું પણ મને લાગે તમે લેફ્ટ થયા હશો. હા, નેટવર્ક ઇશ્યુ હતો ને પ્રભુ. ચાલો, આજનું અધ્યાયનું નામ છે પરમેશ્વરનું જ્ઞાન. જ્ઞાન વિજ્ઞાન યોગ, પરમેશ્વરનું જ્ઞાન. ભગવાન. આ ફોટો કોનો છે? આ કોણ છે સામે બેઠા છે? વિશાલ તેરિયા પ્રભુ, આ ફોટો કોનો છે? બોલો બોલો બોલો, જેવું આવડે એવું. ખોટું પડે ચિંતા નહીં કરવાની. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. હા, માઇક ચાલુ કરો પેલા મોબાઈલમાં. વિષ્ણુજી સર. વિષ્ણુ કયા વિષ્ણુ છે? કયા વિષ્ણુ છે? મહાવિષ્ણુ. 3 વિષ્ણુ છે. 3 વિષ્ણુ છે. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ. બરાબર. જો ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ સાથે લક્ષ્મીજી હોય છે. મહાવિષ્ણુ એકલા છે. મહાવિષ્ણુ સાથે લક્ષ્મીજી નથી હોતા. બરાબર. એ રીતના તમે ઓળખી શકો. બીજું મહાવિષ્ણુ છે કાળોદક સમુદ્રની અંદર બરાબર વિહાર કરે છે અને એ અનંત શેષ સયા ઉપર પણ નથી સૂતા. શેષ નાગ પણ નીચે નથી. જો એકલા છે. આનાથી એની ઓળખ થાય. અને બીજું આજુબાજુમાં જે બબલ દેખાય ને બ્રહ્માંડો છે. મહાવિષ્ણુના એક એક રોમકૂપોમાંથી મહાવિષ્ણુ જયારે શ્વાસ બહાર કાઢે ને ત્યારે બ્રહ્માંડો ઉત્પન્ન થાય. જ્યારે શ્વાસ અંદર લઈ લે ને તો બ્રહ્માંડો બધા પાછા અંદર વિલીન થઈ જાય. તો વિચાર કરો કે એક મહાવિષ્ણુનો શ્વાસ બહાર કાઢવો અને અંદર લેવો, આનો સમય અવધિ કેટલી? કોણ કહેશે? કોણ કહેશે? મહાવિષ્ણુ શ્વાસ બહાર કાઢે અને અંદર લઈ લે, આનો સમય કેટલો? તમે એનો શ્વાસ બહાર કાઢ્યો, અંદર લીધો, કેટલી વાર લાગે? 2-5 સેકન્ડ. અને મહાવિષ્ણુ? બ્રહ્માજીનું આખું એક જીવન. મહાવિષ્ણુ ખાલી શ્વાસ બહાર કાઢે, બ્રહ્માજીનો જન્મ થઈ જાય, 14 લોકનું નિર્માણ કરે, 14 લોકમાં સ્વર્ગ આદિ દેવતાઓનો બધાનો જન્મ થાય, આપણા જેવાના બધાના જન્મ થાય. બરાબર. આપણા કેવાય હજારો યુગોનું પરિવર્તન થઈ જાય અને પાછું બ્રહ્માજીનું આખું આયુષ્ય પૂરું થાય, 36,000 કલ્પ, ને બ્રહ્માજીનું મૃત્યુ થઈ જાય. તો પાછા મહાવિષ્ણુ શ્વાસ અંદર લઈ લે, બ્રહ્માંડ પાછું પોતાની અંદર સમાઈ જાય. તો વિચાર કરો, મહાવિષ્ણુની શ્વાસ બહાર કાઢવાની અંદર લેવાની સમય અવધિ કેટલી? આખું બ્રહ્માજીનું એક આયુષ્ય. આ જાણવાનું છે આપણે. આ જન્મ કર્મ ચમે દિવ્યમ. અને આ તો મહાવિષ્ણુ છે, કૃષ્ણ પણ નથી. મહાવિષ્ણુ કૃષ્ણના પ્રથમ પુરુષ અવતાર તરીકે પ્રગટ થાય છે. અને આમ જોઈએ તો બલરામજીના પ્રથમ પુરુષ અવતાર, અને આમ જોઈએ તો શંકરષણજી માંથી આવે છે. તો વિચાર કરો કે મહાવિષ્ણુ આવે શંકરષણ માંથી, શંકરષણ આવે અલ્ટિમેટલી બલરામજી માંથી, અને બલરામજી આવે કૃષ્ણજીના જમણા હાથમાંથી. તો મહાવિષ્ણુ આટલા શક્તિશાળી હોય તો કૃષ્ણ કેટલા શક્તિશાળી હશે? બસ એ અધ્યાયમાંથી આપણે શીખવાનું છે, સમજવાનું છે. બરાબર. અધ્યાય ટોટલ 30 શ્લોક છે. અને ભગવાનને કેવી રીતના આપણે યાદ રાખવા એના વિશે છે. જો અધ્યાય બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમે લોકો લેવલ 2 માં આવશો ને ત્યારે આપણે આને બહુ વિસ્તારપૂર્વક સમજવાના છીએ. આની અંદર અલગ અલગ પ્રકારના લોકોની ચર્ચા છે, માણસોની ચર્ચા છે. ભગવાનને માનતા હોય તો કોઈ પૈસાની દ્રષ્ટિએ માને, કોઈ દુઃખમાં માને. બરાબર. કોઈ નથી માનતા તો શું કામ નથી માનતા? દેવી દેવતાઓને ઘણા બધા લોકો માનતા હોય, ઘણા લોકો નિરાકારની ઉપાસના કરતા હોય, ઘણા લોકો નાસ્તિક હોય. આ બધા પ્રકારના માણસોની અહીંયા ચર્ચા છે. એ બધા પ્રકારના માણસોની ગતિની ચર્ચા 9મા અધ્યાયમાં છે. કે કોઈ કૃષ્ણને ભજે તો ક્યાં જાય, દેવી દેવતાઓને ભજે તો ક્યાં જાય, પિતૃઓને ભજે તો ક્યાં જાય. બરાબર. અને 14મા અધ્યાયમાં ગુણ પ્રમાણેની ગતિનું વર્ણન છે. કે કોઈ સત્વગુણમાં મૃત્યુ પામે તો ક્યાં જશે, રજોગુણમાં મૃત્યુ પામશે તો ક્યાં જશે. આ બધી ચર્ચાઓ આગળના અધ્યાયમાં આવવાની છે. પહેલા શ્લોકથી ચર્ચા થાય. હવે તમે જોશો ને તો અહીંયા અર્જુનનો પ્રશ્ન નથી, અર્જુનનો ક્વેશ્ચન નથી, અને આ ચર્ચા ડાયરેક્ટ ભગવાન દ્વારા શરૂઆત થઈ ગઈ. શ્લોક સીધો ભગવાન બોલી રહ્યા છે ને. શ્રી ભગવાન ઉવાચ. 5મા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો. બરાબર. અહીંયા કોઈ પ્રશ્ન છે જ નહીં, ડાયરેક્ટ ભગવાન શું કે છે? મૈયા આસક્ત મનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તત્શૃણુ. ભગવાન કે તું સાંભળ. મૈયા આસક્ત, મારામાં તું આસક્ત થા, મારી ભાવનાથી પરિપૂર્ણ થા. યોગમ, તું મારી સાથે જોડાઈ જા. યુંજન,
ભક્તિ યોગમાં જોડાઈ જા. મદ આશ્રય, તું મારા આશ્રય આવી જા. આસક્ત થવું એટલે ભક્તિ, યોગમ એટલે ભક્તિ, આશ્રય એટલે ભગવાનના શરણમાં જવું ભક્તિ છે ને. ભક્તિની શરૂઆત થાય છે કે નહીં પેલા શ્લોકથી જ. બરાબર. એટલે ભગવાન કહે છે, ભગવાન અર્જુનને કહે છે તું સાંભળ. અસંશયમ સમગ્રમ મામ. અસંશયમ એટલે શંકા. ભગવાન કે તારી બધી જ શંકાઓ, સંશય જે છે, અસંશય એટલે શંકા દૂર થવી, સંશય એટલે શંકા, બધી જ તારી શંકાઓ દૂર થઈ જશે. સમગ્રમ ક્યારે? યથા જ્ઞાસ્યસી, જ્યારે તું મામ યથા જ્ઞાસ્યસી, જ્યારે તું મને જાણી રહીશ ને, એટલે તારા જીવનના બધા ડાઉટ છે ક્લિયર થઈ જશે. કૃષ્ણને જાણશું તો આપણા જીવનના બધા ડાઉટ ક્લિયર થશે. કૃષ્ણને કેવી રીતના જાણી શકાશે? તો કે ભગવદ્ ગીતા દ્વારા. અને ભગવદ્ ગીતા કોણ સમજી શકશે? તો કે ભક્તો હસી મેં સખા ચેતી. જે ભગવાનનો ભક્ત છે, જે ભગવાનનો મિત્ર છે, જે ભગવાનને પોતાના મિત્ર માને છે, એ લોકો ભગવદ્ ગીતા સમજી શકશે ને એના ડાઉટ ક્લિયર છે. ઓકે, તો ભગવાન કહે છે સાંભળ. સાંભળવાનું બહુ જ મહત્વ છે. એટલે પેલા શ્લોકથી જ ભગવાન કહે છે રિમૂવ ઓલ સ્પોટલાઇટ. ઓકે, તો તત્શ્રુણું, ભગવાન કે તું સાંભળ. બરાબર. સંશયમ, તારા બધા. હવે સંશય જે છે એ શ્રદ્ધાનો નાશ કરે છે આપણી. આજે સમાજની અંદર આપણને અત્યારની જે પેઢી છે ને આપણા શાસ્ત્રોમાં શ્રદ્ધા નથી, શંકા છે, કારણ કે શાસ્ત્રો વાંચ્યા નથી. અને તમને લોકોને ખ્યાલ હશે એક વિધર્મી લોકો ની એક આખી એક સંસ્થા એવું કામ કરે છે. હું તમને નામ જ આપું, મુસ્લિમ સંપ્રદાય. બરાબર. એના એક સંગઠન એક એવું આખું કામ કરી રહ્યું છે કે આપણા જે વૈદિક જે સાહિત્યો છે ને એમાંથી એવું વચ્ચેથી શોધીને તમારી સામે મૂકી દે. જો તમારા ભગવાન તો આવા છે, તમારી દેવી તો આવા છે. બરાબર. આગળ પાછળના શ્લોકો નહીં લઈ આવે, કનેક્ટિંગ નહીં કરે, વચ્ચેથી થોડુંક ઉપાડીને જે અધૂરું છે આવું લઈ આવીને તમારી સામે મૂકી દેશે, આપણી અત્યારની પેઢીની સામે મૂકી દેશે. બરાબર. અને આપણા ગ્રંથોમાં શંકા ઉત્પન્ન કરાવશે. આજની પેઢીને ભગવદ્ ગીતામાં શ્રદ્ધા નથી. બરાબર, શંકા છે. બરાબર. તો શું કામ આવું થયું? આપણી શ્રદ્ધા શું કામ તૂટી ગઈ આપણા સનાતન ગ્રંથોમાંથી? વાય? બરાબર. સૌ પ્રથમ મુઘલો આવ્યા, આપણા ઉપર રાજ કર્યું. તમને લોકોને ખ્યાલ છે, આપણા મંદિરો તોડી નાખ્યા, આપણી ગુરુકુળ તોડી નાખ્યું. બરાબર. એને એમ હતું કે આની શ્રદ્ધા ખતમ થઈ જશે, પણ આપણી શ્રદ્ધા ખતમ થઈ નહીં. 700 વર્ષ સુધી મુસ્લિમોએ આપણા ઉપર રાજ્ય કર્યું, તોય આપણી શ્રદ્ધા ખતમ ના થઈ. બરાબર. પછી મુસ્લિમો પછી અંગ્રેજો આવ્યા. તમને ખબર છે ને, મીર જાફર થી શરૂઆત થઈ. મીર જાફરે સિરાજ ઉદ્દૌલા સાથે ગદ્દારી કરી અને ત્યારથી પહેલી વખત અંગ્રેજોનો પગ પેસારો થયો. તમે લોકો ઇતિહાસ વાંચો તમને ખ્યાલ આવશે. હવે અંગ્રેજોનો જયારે પગ પેસારો ભારતમાં થયો તો અંગ્રેજોમાંથી, બ્રિટનમાંથી ખાસ એમના જે ફિલોસોફર ને સાયકોલોજીસ્ટ છે, મેક્સ મુલર ને એ બધા લોકો ભારતમાં આવ્યા અને ભારતમાં એને રિસર્ચ કર્યું. વર્ષો સુધી રિસર્ચ કરીને ભારતના ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી રિસર્ચ કરી અને એને રિપોર્ટ બ્રિટનના મહારાણીની સામે મૂક્યો કે ભારતને ગુલામ બનાવવું ખરા અર્થમાં બહુ અઘરું છે. શું કામ? તો કે ભાઈ એક એક વ્યક્તિ ભારતની અંદર સ્વતંત્ર છે. કેવી રીતના? તો કે ભારતની અંદર ગુરુકુળ છે અને ગુરુકુળની અંદર 56 પ્રકારની, 58 પ્રકારની અલગ અલગ વિદ્યાઓ એને શીખવાડવામાં આવે છે કે જેમાં દરેક વ્યક્તિ બધું જ જાણે છે. કઈ રીતના ખેતી કરવાથી લઈને, કેવી રીતના ઘડો બનાવવાથી લઈને, કેવી રીતના, એટલે જો પહેલાના સમયમાં બધા ગામડા છે ને એ પોતાના ઉપર ડિપેન્ડેબલ હતા. એક ગામડું છે એની ઇકોનોમી પોતાના ઉપર ડિપેન્ડેબલ હતી. ખેડૂત છે ઘઉં વાવે, એ ઘઉંને લઈ અને કુંભારને જે ત્યાં જાય, બરાબર, થોડા ઘઉં આપે, કુંભાર એને મટકું આપી દે. બરાબર. આને બાર્ટર સિસ્ટમ કહેવાતી. પૈસાથી વાત નહોતી થતી, બાર્ટર સિસ્ટમ હતી. બરાબર. અને આ રીતના બધાનું ચાલતું, બધા ખુશ હતા. અને અત્યારની ઇકોનોમી આપણે એમ કહીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ. આપણે સ્વતંત્ર નથી. છીએ? તમને શું લાગે સ્વતંત્ર છીએ? આજે અમેરિકાનું શેર બજાર ગબડે ને, બરાબર, એટલે બીજે દિવસે ભારતનું શેર બજાર કડાક થઈને ગબડી જાય તરત જ. બરાબર ને? તમને લોકો, જે લોકો શેર બજારના થોડા ઘણા જાણકાર હશે ને ખબર હશે કે આપણી ઇકોનોમી છે, બરાબર, એ બીજા ઉપર ડિપેન્ડેબલ ઇકોનોમી છે. ગલ્ફ કન્ટ્રીમાં ક્રૂડના ભાવ વધે, તરત આપણા પેટ્રોલના ભાવ વધી જાય. જેવા પેટ્રોલના ભાવ વધે, વાહન વ્યવહારમાં ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધે. ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધે એટલે દરેક વસ્તુના ભાવ વધી જાય, નાનાથી લઈને મોટી. તો તમે કેવી રીતના આપણે સ્વતંત્ર છીએ? બરાબર. આ રિપોર્ટ રજૂ કર્યો, બરાબર ને, લોર્ડ મેકોલેએ બ્રિટનના મહારાણીની સામે.
અને લોર્ડ મેકોલે કહ્યું કે આ લોકોને ગુલામ ના બનાવી શકાય, પણ મારી પાસે એક રસ્તો છે. લોર્ડ મેકોલે કીધું, શું રસ્તો છે? તો કે સૌ પ્રથમ આપણે કરીએ આ લોકોની ગુરુકુળને તોડી પાડીએ. આના જેટલા પણ ગુરુ છે, જે લોકો ભગવદ્ ગીતા ભાગવતમનું જ્ઞાન આપી રહ્યા છે, વૈદિક સનાતન ધર્મનું જ્ઞાન આપી રહ્યા છે, આ બધાને પકડો, જેલમાં નાખો, ના માને તો મારી નાખો. બરાબર. અંગ્રેજોએ સૌ પ્રથમ ભારતમાં આવીને પહેલું કામ કર્યું હોય ને તો આ કર્યું, આપણે ગુરુકુળો તોડી પાડી. બરાબર. બીજું, આપણા ધર્મ ગ્રંથોને મિથ જાહેર કર્યા કે આ હવામાં વાતું છે ભાઈ, રામચંદ્રજી અયોધ્યાથી પુષ્પક વિમાનમાં બેસીને આવ્યા, કોઈ વિમાનમાં ઉપર ઉડી શકે? ખોટી વાત છે ભાઈ, તમારા શાસ્ત્રો ગપગોળા છે. આવું આપણને સમજાવ્યું. બરાબર. સંજય હસ્તિનાપુરમાં બેઠા બેઠા કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં જોઈ શકે છે, કોઈ જોઈ શકે દૂર બેઠા બેઠા? ખોટું છે તમારું. કેમ અત્યારે અમેરિકામાં મેચ ચાલતો હોય ત્યાં બેઠા બેઠા નથી જોઈ શકાતો? લાઈવ નથી જોઈ શકાતો? આજે હું મારા રૂમમાં બેઠું, તમે મને લાઈવ નથી જોઈ શકતા? તમે અલગ અલગ રાજ્યમાંથી છો ભારતમાં, ઘણા બધા તો વિદેશથી પણ છે આ ક્લાસની અંદર. તમે મને જોઈ નથી શકતા? હું તમને જોઈ શકું છું. બરાબર. તો એવી ટેકનોલોજી એ સમયે પણ હતી કે સંજય હસ્તિનાપુર દિલ્હીમાં બેઠા બેઠા જોઈ શકતા હતા કુરુક્ષેત્રમાં શું ચાલતું હતું. બરાબર. આજે વિમાનમાં આપણે ઉડી નથી શકતા. બરાબર. તો આપણા કરતા ટેકનોલોજી એડવાન્સ હતી. આપણા પહેલાના યુગની અંદર, ત્રેતા યુગની અંદર પુષ્પક વિમાનમાં ભગવાન ઉડતા હતા. આજે એ લોકો સ્વીકારે છે ને વિમાનમાં ઉડી શકાય. બરાબર. પણ એને આપણા શાસ્ત્રોને મિથ ઘોષિત કર્યા. ખોટું છે તમારું. બરાબર. અને પછી એને પોતાની એજ્યુકેશન પદ્ધતિ આપણી સામે મૂકી. કઈ? લોર્ડ મેકોલે એજ્યુકેશન સિસ્ટમ. તમે હું જે એજ્યુકેશન પદ્ધતિ ભણીને આવ્યા ને, ગુરુકુળ પદ્ધતિ નથી, એ લોર્ડ મેકોલે એજ્યુકેશન સિસ્ટમ છે. બરાબર. કે જેમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનો એક જ ગોલ છે. શું? તો કે મને નોકરી મળી જાય, હું કોકનો નોકર બની જાઉં. જ્ઞાનનો આ ઉદ્દેશ્ય છે. મને ક્યાંક સારી કંપનીમાં નોકરી મળે, મારો ઊંચો પગાર હોય, મને ખૂબ પૈસા મળે, અને એ પૈસા દ્વારા હું ખૂબ ભોગ કરું. બરાબર. જેટલા પૈસા વધારે એટલા હું ભોગ વધારે કરીશ. આજે ઊંધું થઈ ગયું. બરાબર. તમે જ્ઞાન પ્રાપ્ત કરો, જેમ જેમ તમને જ્ઞાન ને તમે વધારે એજ્યુકેટેડ થઈ જાઓ તો તમારામાંથી વિનમ્રતા જતી રહે. તમે નાના માણસોને નીચા સમજવા માંડો. હું જ બુદ્ધિશાળી છું. બરાબર. તમારા કરતા મોટી ઉંમરના વ્યક્તિને તમે અપમાન કરતા થઈ જાઓ છો. આ જ્ઞાન નથી. વિદ્યા જયારે આવે તો પહેલી વસ્તુ આવે વિનય. વિદ્યા વિનય સંપન્ને. બરાબર. વિનય આવે, વિનમ્રતા આવે. આ ટોંધું થઈ ગયું. શું કામ? કારણ કે ખરેખર આ જ્ઞાન નથી જે આપણે લઈએ છીએ. એ લોર્ડ મેકોલે એજ્યુકેશન સિસ્ટમ છે કે એનું એક ષડયંત્ર હતું કે આ લોકોને આપણા ગુલામ બનાવી દેવા. આજે ભારત દેશ ભલે સ્વતંત્ર થઈ ગયો છતાં પણ આપણે અંગ્રેજીના ગુલામ છીએ કે નહીં? છે ને. આપણા બાળકોને ક્યાં ભણવા મોકલીએ છીએ? અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં મોકલીએ છીએ. શું કામ? તો કે અંગ્રેજી તો આવડવું જોઈએ ને. કારણ કે આપણે ગુલામ થઈ ગયા. ભલે સ્વતંત્ર હોય છતાં પણ ગુલામ છીએ. આજે કોઈ સારું અંગ્રેજી બોલે, બરાબર, તો આપણને એમ થાય કે ઓહો કેટલું સરસ બોલે છે, આ તો બહુ બુદ્ધિશાળી છે. અરે અંગ્રેજી એક ભાષા છે ભાઈ. જેમ ગુજરાતી હું બોલું છું એમ એ લોકો અંગ્રેજી બોલે છે. અમેરિકાના ભિખારી અંગ્રેજી બોલતા હોય છે. અમેરિકાનો મૂર્ખમાં મૂર્ખ માણસ અંગ્રેજીમાં જ વાત કરે, જેને કોઈ જ્ઞાન નથી, પણ અંગ્રેજીમાં જ બોલશે ને. અંગ્રેજી એક ભાષા છે. અંગ્રેજી બોલવાથી સાબિત નથી થતું તમે બુદ્ધિશાળી છો. તો આપણા મનમાં એ ઘર કરી ગયું ને કે અંગ્રેજી કોઈક બોલે એટલે એ હોશિયાર હોય. બરાબર. કોને નાખ્યું આ મગજમાં? અંગ્રેજોએ આવીને. તો આનું ષડયંત્ર હતું ને. એટલે આના કારણે આપણી જે શ્રદ્ધા જે છે ખતમ થઈ ગઈ. અને એવું આપણને ભણાવવામાં આવ્યું, બરાબર, કે જેનાથી બરાબર આપણી શ્રદ્ધા શાસ્ત્રમાંથી સંપૂર્ણ આપણે ભણાવવામાં આવ્યું ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં શું આવે? તો કે પેલા માણસો છે એ વાંદરા હતા, અને વાંદરામાંથી ધીમે ધીમે બરાબર પૂંછડી ટૂંકી થતી ગઈ અને પછી માણસ બની ગયા. બરાબર. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ તમે હું બે ભણ્યા છીએ, લખીને આવ્યા પેપરમાં. અચ્છા, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં ડાર્વિને એવું કીધું કે વાંદરામાંથી માણા બનતા હતા, તો આજે વાંદરામાંથી માણા ના બને? તેદી બનતા હતા, આજે બનતા બંધ થઈ ગયા. આટલા બધા ઝૂ છે, જુનાગઢમાં સક્કરબાગ છે, અમદાવાદમાં એવડું મોટું ઝૂ છે, તો કોઈ દી ઝૂ વાળાએ ફોન કર્યો નગરપાલિકાને કે ભાઈ અમારે ત્યાં 500 વાંદરા આવ્યા હતા પેલા, 500 માંથી 10 વાંદરા માણસ બનવામાં અત્યારે રેડી થઈ ગયા છે, એકદમ માણસ જેવા હવે લાગે છે, તો તમે કયો કે આનું આધાર કાર્ડ ક્યાં કઢાવવાનું છે? આ 10 જે નવા માણસ બન્યા છે વાંદરામાંથી, આવું કોઈ દી ક્યાંય ઇન્કવાયરી આવી નગરપાલિકામાં? કોઈ સક્કરબાગમાંથી, ક્યાંયથી, ઝૂ માંથી આવી જોઈતી હતી ને. ડાર્વિને કીધું કે વાંદરામાંથી માણસ બને, તો આજે શું કામ ના બને? બરાબર. એટલે આવું આવું આપણને ફાલતુ વસ્તુ ભણાવી, જયારે શાસ્ત્રમાં બહુ ક્લિયરલી કીધું છે કે વાંદરામાંથી માણસ નથી બનતો.
આપણે બધા મનુ મહારાજના પુત્રો છીએ એટલે તો માનવ કહેવાય છીએ. આપણે ઋષિ મુનિઓના પુત્ર છીએ, બરાબર. એટલે એ લોકોના બાપ દાદા વાંદરા હોય તો આપણને વાંધો નથી, પણ ભગવદ્ ગીતામાં બહુ ક્લિયરલી કીધું છે કે આપણા બાપ દાદા વાંદરા નથી. આપણે ઋષિ મુનિના પુત્રો છીએ, આપણે ભગવાનના બાળકો છીએ, આપણે બ્રહ્માજીના બાળકો છીએ, બરાબર. તો એટલા માટે ભગવદ્ ગીતા ખૂબ જરૂરી છે, બરાબર. આજના બાળકોને તમે એમ કહો કે ભાઈ તુલસીમાં પાણી ચડાવો, શું કામ ચડાવવાનું? તમારે એનું વૈજ્ઞાનિક કારણ આપવું પડશે ને, શાસ્ત્રમાંથી પણ રીઝન આપવું પડશે ને. એટલા માટે શાસ્ત્ર, બરાબર. શ્રદ્ધા ફરીથી આપણે દ્રઢ કરાવવી પડશે સમાજની અંદર, એ આપણું કામ છે. એટલે ભગવાન કહે છે તટ શૃણુ, સાંભળો. શ્રવણ છે એ બહુ જ મહત્વનું છે. તમે લોકો અહીં સાંભળવા રોજ આવો છો, બહુ મોટી વાત છે. આજ તો રવિવાર છે, બરાબર. રોજ 150 ની આસપાસ પાર્ટિસિપન્ટ હોય, પણ રવિવાર આવે એટલે લગભગ બીજા 30-40 જણા ખડી જાય. આરામમાં હોય ને આજે, બરાબર. રવિવાર છે, આજ તો એન્જોય. આજે ભગવદ્ ગીતા સમજવાની ના હોય, આજ તો એન્જોય. આજે મજા કરવાની, બરાબર. આમાંથી આપણે બહાર નીકળવું પડશે. સનાતન ધર્મના શાસ્ત્રોને આપણે સમજવા પડશે. ભગવાન કહે છે અર્જુન હું તને એવું જ્ઞાન આપીશ ને જે ઇન્દ્રિય ગમ્ય એટલે કે પ્રેક્ટિકલ, અને બીજું દિવ્ય. દિવ્ય એટલે ટ્રાન્સેન્ડેન્ટલ. બંને. ભગવદ્ ગીતા પ્રેક્ટિકલ છે, ભગવદ્ ગીતા મિથ નથી. આગળ એવા અધ્યાયો આવશે પ્રેક્ટિકલી. ભગવાન આગળ કહેશે કે સત્વગુણી ખોરાક લેવો જોઈએ, રજોગુણી લેવાથી બીમાર પડશો, તમોગુણી લેવાથી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. આ વસ્તુ તમે પ્રેક્ટિકલી સમાજની અંદર જોઈ રહ્યા છો. જે લોકો ઘોર તમોગુણી લોકો, જે લોકો તમોગુણી ખોરાક જે લે છે, નોનવેજ ને આ બધા, એની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે, તમે જોઈ રહ્યા છો અત્યારે, બરાબર ને. ખરાબ ધર્મ ને અધર્મ માને છે, અધર્મ ને ધર્મ માને છે. સમાજની અંદર પ્રેક્ટિકલી જોઈ રહ્યા છીએ આપણે. સાત્વિક ખોરાક લે છે એની ચેતના અલગ છે, રજોગુણીની ચેતના જુદી છે. પ્રેક્ટિકલ ભગવાન કહે છે એવું જ્ઞાન આપીશ જે પ્રેક્ટિકલ છે, કે જેને તમે જીવનમાં તમે પોતે સમજી શકશો. જે લોકો રોજ માળા કરે છે, જે લોકો રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે. કેટલા લોકો રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે? આમાંથી મંગલા આરતીમાં આવતા હોય એવા કેટલા લોકો છે? હાથ ઊંચો કરો. જે રોજ મંગલા આરતી અટેન્ડ કરતા હોય મારી સાથે, કેટલા લોકો છે? જો ઘણા બધા લોકો છે. 13, 14, 15. રોજ અમે સવારે 4 વાગ્યાની આસપાસ બધા જોડાઈ જઈએ છીએ, બરાબર. 4, 4:15 ની આસપાસ અમે બધા જોડાઈએ, જેમ આપણે અહીંયા જોડાઈએ છીએ ને એમ, બરાબર. અમે સાથે મળીને પેલા માળા કરતા હોઈએ. પછી 4:30 થાય ને એટલે તરત ઠાકોરજીના દર્શન ખુલે. સુંદર મજાના રાધા ગોવિંદજીના અમે દર્શન. કેટલા બધા એન્ડ્રેસ નથી કર્યા, મને ખ્યાલ છે ક્યાંક બિઝી હશે, પણ ઘણા બધા છે આમાંથી કે રોજ સવારમાં 300 કરતા વધારે લોકો ઓનલાઈન આવતા હોય છે, બરાબર. એમાંથી લગભગ 40-50 લોકો તો વિડીયો ઓન કરીને હોય છે. બાકીના 250-300 લોકો વિડીયો ઓફ કરીને પણ હાજર હોય છે. આ લોકોને ખબર હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના શું ફાયદા છે. લાગે છે તમને લોકોને ફરક? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો, પેલા 8 વાગે 9 વાગે ઉઠતા હતા, અને હવે તમે ઉઠો છો બ્રહ્મ મુહૂર્તમાં, તો તમારા જીવનમાં કઈ ફરક લાગે છે? એની ચેન્જીસ લાગે છે કે નથી લાગતો? લાગે છે? હા, લાગે છે ને, બરાબર. મારો પ્રેક્ટિકલ અનુભવ છે, મારો પોતાનો, કે બ્રહ્મ મુહૂર્તમાં એલાર્મ વગર ઉઠવાના ઉઠી જવાય છે સવારના 3:30, 4 એલાર્મ. વાગે વગર એલાર્મ. એટલે ભગવાન કહે છે કે આ જ્ઞાન ઇન્દ્રિય ગમ્ય છે, પ્રેક્ટિકલ છે, દિવ્ય. આપણા બાપ દાદાઓ કઈ થાકી ગયા, વેલું ઉઠવું જોઈએ, વેલું ઉઠવું જોઈએ. આપણા ગઈઢાઓ કહેતા કે નહીં, વેલું ઉઠો, વેલા સુવો, બરાબર. સાદો ખોરાક લો. આપણા બાપ દાદા જાણતા હતા ભગવદ્ ગીતા. આપણા બાપ દાદા બિલકુલ ડાયવર્ટેડ નહોતા, આપણે ડાયવર્ટેડ થઈ ગયા છીએ. એટલા માટે તમે જો ગમે એ ગામડામાં જશો, બરાબર, તો ત્યાં રામચંદ્રજીનો ચોરો હશે. જે રામ દરબાર હોય, રાધા કૃષ્ણ હોય, શિવજી હોય, આપણા બાપ દાદાને ખબર હતી ભગવાન કોણ છે. આજે આપણને એ ખબર નથી ભગવાન કોણ છે, બરાબર. આપણે જે શાસ્ત્રમાં ઉલ્લેખ જ નથી એવા એવા બધાને સર્વોપરી, બરાબર, બનાવીને આપણે પૂજી રહ્યા છીએ. શાસ્ત્ર વાંચવાની જરૂર છે. તો ભગવાન કહે છે જ્ઞાન અને વિજ્ઞાન ઇન્દ્રિય ગમ્ય અને પ્રેક્ટિકલ બંને આપીશ. પણ આટલું સરસ જ્ઞાન છે તો હજારો લોકો આ ક્લાસની અંદર હોવા જોઈએ ને અત્યારે? છે? નથી. કેટલા છે? 110. એમાં એક તો હું છું, બરાબર. શું કામ? તો કે આ એટલું સહેલું નથી. હવે ભગવાન પોતે કહે છે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, સહસ્ત્ર એટલે હજારો મનુષ્યોમાંથી કશ્ચિદ કોઈ કેવો હશે જે યતતિ એટલે પ્રયત્ન કરશે, યતન એટલે પ્રયત્ન કરવું, બરાબર. પ્રયત્ન કરવું, મહેનત કરવી. શેના માટે? સિદ્ધયે, સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે. સિદ્ધિ ખબર છે ને? અણીમાં, લઘીમાં, મહીમાં, ગરિમા,
બરાબર, પ્રાપ્તિ, આ બધી સિદ્ધિઓ છે. કોઈ વ્યક્તિ હિમાલયમાં જઈને 12 વર્ષ તપસ્યા કરે, બરાબર, સિદ્ધિ પ્રાપ્ત થાય. ઇવન કોઈ વ્યક્તિ, બરાબર, શુદ્ધ નામ જપ કરે, શુદ્ધ નામ જપ 12 વર્ષ કોઈ વ્યક્તિ શુદ્ધ નામ જપ કરે અને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. હનુમાનજી મહારાજ પાસે બધી જ સિદ્ધિઓ હતી, તમને લોકોને ખ્યાલ છે ને? બધી જ સિદ્ધિઓ. એટલે તો આપણે હનુમાન ચાલીસામાં ગાય છે ને, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા હનુમાનજી. તો કોઈ એવો વ્યક્તિ હોય હજારોમાંથી જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મટશે. યતતામ અપી સિદ્ધાનામ, કે આવી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં યતન કરતા હોય, મહેનત કરતા હોય, એમાંથી કશ્ચિન, એમાંથી કોઈક એવો વિરલો હશે, એકાદો, કે જે મામ વેતી તત્વત, કે જે મામ એટલે કોણ? કૃષ્ણ. કૃષ્ણ એમ કે છે કોઈ એકાદો વિરલો એવો નીકળશે કે જે મને તત્વતઃ જાણશે. તત્વતઃ એટલે ડિટેલમાં ભગવદ ગીતા વાંચશે, એક એક શ્લોક વાંચશે, જાણશે કૃષ્ણ કોણ છે, કૃષ્ણ કેવા છે, સૃષ્ટિનું સર્જન કેવી રીતના થયું છે, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારો ભગવાન સાથેનો સંબંધ શું છે. આને કહેવાય અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. ઋગ્વેદની અંદર ઋચા, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો આ તત્વતઃ જાણશે. તો ભગવાન કે આવો તો કોઈક ભાગ્યે જ મળશે તમને, વિરલો હશે એ કરશે. હવે ખબર પડે કે ભગવદ ગીતામાં તમે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને અત્યાર સુધી 7મા અધ્યાય સુધી તમે ટકી રહ્યા. તમે આજે આજુબાજુમાં નજર કરો ને, તમે લોકો સૂતા છે, બરાબર. તમે કહો ભગવદ ગીતામાં આવો, હવે ભાઈ અમારી પાસે ટાઈમ નથી અત્યારે, એમ પછી કરશું. ભક્તિમાં બહુ ઊંડું ના ઉતરે, એ તો 65 વર્ષ પછી કરવાની હોય, 60 વર્ષે કરવાની હોય. ગેરંટી છે 60 વર્ષ થઈ જશે? ગેરંટી છે 60 વર્ષનું આયુષ્ય તમે ભોગવશો? છે ગેરંટી? કાલ ફટાકીઓ થઈ જાય, કોને ખબર છે? નક્કી છે આપણે 60 વર્ષના થઈશું, ગયડા થઈશું કે એની કોઈ ગેરંટી ના. છતાં તમે કહેશો તો લોકો આવશે નહીં. તમે લોકો આવ્યા છો, તમે લોકો વિરલા છો. આ હું નથી કહેતો, સ્વયં ભગવાન તમને કહે છે ને કે હજારો મનુષ્યોમાંથી એક વ્યક્તિ સિદ્ધિ પામવા માટે મથશે, પ્રયત્ન કરશે, અને આ સિદ્ધિ પ્રાપ્ત કરનારા હોય ને હજારો, એમાંથી એક એવો વિરલો હશે, નહીં મારે તો કૃષ્ણને જાણવા છે. બાજુમાં ફોટો આપ્યો છે મેરેથોન દોડનો. તમારા ગામમાં મેરેથોન દોડ આવતી હશે ને, મોટા મોટા સિટીઓમાં મેરેથોન થાય, લોકો દોડતા હોય છે, હજારોની સંખ્યામાં દોડતા હોય. પણ એ હજારોમાંથી દોડતા હોય ને, એમાં આંગળીના વેઢે ગણાય ને એવા માંડ લોકો હોય કે જેને આખું વર્ષ પહેલા ટ્રેનિંગ લીધી હોય, જેના કોચ હોય, જેને મહેનત કરી હોય, બરાબર, એ લોકો મેડલ લઈ આવે. બાકી બરાબર 99% લોકો મારા જેવા હોય, જે 7 વાગે 8 વાગે ઉઠે અને મેરેથોનમાં ક્યાં પહોંચ્યા છે ત્યાં વચ્ચેથી જોડાઈ જાય, થોડીક વાર દોડે, એનું ટી શર્ટ પહેરશે, બરાબર, ને પછી થોડો ફોટો પડાવીને સેલ્ફી મૂકી દેશે. કેમ? તો મેરેથોનમાં દોડવા ગયો હતો, ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકશે. આવા હોય. એટલે તમારી આસપાસમાં જીવન જીવવાને ખાતર જીવતા હજારો લોકો તમને મળશે, જેને ખબર જ નથી કે આ જીવન શેના માટે આપ્યું છે. 4 વસ્તુ: આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આહાર એટલે સારું સારું ખાવું, ક્યાં હોટલમાં કયું સારું ખાવાનું મળશે. બીજું નિંદ્રા, સારું ઘર હોય, સારો બેડ હોય, સરસ નિંદર આવે, એસી હોય. ત્રીજું ભય, ભય એટલે ભવિષ્યની ચિંતા, બેંક બેલેન્સ, રૂપિયા પૈસા, ભય. અને ચોથું મૈથુન, શરીર સંબંધો, બરાબર. આ 4 થી લઈને 5મી વસ્તુ વિશે લોકો વિચારતા નથી. તમે સમાજની અંદર જોવો, ગરીબમાં ગરીબ માણસ થી લઈને ધનવાન માણસ આ 4 વસ્તુની પાછળ પડેલો છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન, 4 જ વસ્તુ પાછળ પડેલો. 5મી વસ્તુ એને ખબર નથી. હવે એને ખબર નથી કે આ 4 વસ્તુ કૂતરાની યોનિમાં મળશે, ભૂંડની યોનિમાં મળશે. ભૂંડને ખાવાનું મળી જાય, ભૂંડને નીંદર મળી જાય, ભૂંડે બખોલ બનાવશે, અને ભૂંડને શરીર સંબંધો મળશે, સ્ત્રી પુરુષના સંબંધ ભૂંડને મળશે, કૂતરાને મળશે, વંદાને મળશે. તો મનુષ્ય શરીર શેના માટે મળ્યું? આ 4 વસ્તુ માટે નહીં. મનુષ્ય શરીર મળ્યું છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. ભગવાન અહીંયા એ વાત કરે છે, તત્વતઃ મને જાણો. તો આવા તો વિરલાઓ હશે ને. એટલે જો તમને સમાજની અંદર વૈષ્ણવો એટલા બધા જોવા નહીં મળે. બીજા બધા તમને અલગ અલગ પ્રકારના વકલના માણસો મળી જશે, આના ઉપાસકો. પણ જે ભગવાનનું જે શુદ્ધ ભક્ત હોય, આંગળીના વેઢે ગણી શકાય એટલા મળશે તમને. આજે પણ આપણે 500 વર્ષ પહેલા થયા નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ. આજે મીરાબાઈને યાદ કરીએ છીએ, ભક્ત બોડાણાજીને આપણે યાદ કરીએ છીએ, સંત તુકારામજીને યાદ કરીએ છીએ, રઘુનાથ દાસ ગોસ્વામી, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, આવા આચાર્યને યાદ કરીએ છીએ. કેટલા છે? આંગળીના વેઢે ગણાય એટલા નામ આપણને આવડશે. માંડ 500 વર્ષમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં માણસો આવ્યા ને ગયા હશે ને, કરોડોની સંખ્યામાં આવ્યા હશે ને ગયા હશે પૃથ્વી ઉપર. પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા માણસોએ ભગવાનની શુદ્ધ ભક્તિ કરી છે. એટલે ભગવાન કે છે કશ્ચિન મામ વેતી તત્વતા, એ તો વિરલો છે, બરાબર.
એટલે ભગવાન કે છે. હવે ભગવાનને તત્વતઃ જાણવા હોય તો ભગવાન પોતાની શક્તિ વિશેની શરૂઆત કરે છે. અને હવે તમને બધાને ભગવાન કહે છે ભૂમિરાપ વનલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે. આખા જગતની અંદર જે કઈ વસ્તુ બનેલી છે શેમાંથી બનેલી છે? પંચ મહાભૂતમાંથી. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ. આ પાંચ તત્વોમાંથી બધું બનેલું છે. તમારું મારું શરીરથી લઈને, તમારું મારું ઘરથી લઈને, આપણી ઘરની અંદર રહેલા ફર્નિચર થી લઈને બધું. પંચ મહાભૂતની બહારની એકેય વસ્તુ તમને આવડતી હોય તો એનું નામ બોલો. કોઈને આવડે છે? પંચ મહાભૂતમાંથી ના બનેલી હોય એવી એક વસ્તુનું નામ કયો. બોલો બોલો બોલો. કોઈને આવડે છે ભાઈ? પંચ મહાભૂતમાં ના હોય ને કોઈ છઠ્ઠા તત્વની બનેલી કોઈ વસ્તુ તમને આવડતી હોય તો બોલો. એનીબડી? છે કોઈ વસ્તુ સમાજની અંદર, સંસારની અંદર? નથી. જે બ્રહ્માંડમાં રહે છે બ્રહ્માંડ પણ પંચ મહાભૂતનું, બ્રહ્માજી પણ પંચ મહાભૂતના, દેવી દેવતાઓ પણ પંચ મહાભૂતમાંથી બને છે. તો ભગવાન કહે છે ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે કે પંચ મહાભૂત મન, બુદ્ધિ ને અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ઇત્યમ મે એ મારી શક્તિ છે. તો પંચ મહાભૂત કોનું છે? ભગવાન કૃષ્ણ તરફથી આવે છે. તો સંસારમાં રહેલી બધી વસ્તુ કોની છે? આવડા મોટા બ્રહ્માંડ થી લઈને, બ્રહ્માજી થી લઈને, બધા જીવોથી લઈને, દેવી દેવતાઓથી લઈને ભગવાન કે બધી શક્તિ મારી છે, બધું મારામાંથી આવે છે. બરાબર. તો આપણું જે શરીર બનેલું છે પંચ મહાભૂતમાંથી, જેને હાર્ડવેર કહેવાય, અને એની અંદર મન, બુદ્ધિ અને અહંકારનો સોફ્ટવેર છે. આપણા એને જેને સૂક્ષ્મ શરીર કહેવાય. જો આમાં આ શ્લોક છે ને એ બહુ ગુહ્ય છે. આ શ્લોકમાં જેટલું ઊંડું ઉતરી શકાય એટલું ઊંડું ઉતરી શકાય એટલું છે. બહુ ડિટેલમાં આ શ્લોકમાં જવું પડે બરાબર સમજવા માટે. અત્યારે આપણે ઓવરવ્યુ તરીકે લઈએ છીએ. તો મન, બુદ્ધિ, અહંકાર સોફ્ટવેર, પંચ મહાભૂત હાર્ડવેર. હવે આ મન, બુદ્ધિ, અહંકાર નામનું જે સોફ્ટવેર રહ્યું ને એના કારણે આપણે નવું નવું શરીર મળે છે. હાર્ડવેર બદલાય છે બરાબર, પણ તમે હાર્ડવેર ગમે એટલા બદલાવો, સોફ્ટવેર કરપ્ટ હોય તો? જે લોકો આ કોમ્પ્યુટરનું, મોબાઈલનું થોડું ઘણું જાણતા હોય એને ખબર પડી જશે કે તમારા કોમ્પ્યુટરમાં એક સોફ્ટવેર છે બરાબર. સોફ્ટવેરના કારણે તમારું લેપટોપ બગડી ગયું. હવે એ સોફ્ટવેર તમે પેનડ્રાઈવમાં લીધો, તમે બજારમાંથી નવું હાર્ડવેર, નવું લેપટોપ લઈ આવ્યા, પેનડ્રાઈવ તમે એમાં ભરાવી, સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યો તો શું થશે? એ કોમ્પ્યુટર એ બગડી જશે. બગડી જશે ને. શું કામ થયું? તો કે ભાઈ વાંધો સોફ્ટવેરમાં છે. તો સોફ્ટવેરનો વાંધો કાઢવો હોય તો શું કરવું પડે? શું કરવું પડે? કોમ્પ્યુટરમાં શું ઇન્સ્ટોલ કરવું પડે? એન્ટીવાયરસ. એન્ટીવાયરસ. આપણું સોફ્ટવેર છે આપણું મન, બુદ્ધિ ને અહંકાર. આપણા મનમાં રહેલા વિચારો, ખ્યાલો, બરાબર, ખરાબ ભાવનાઓ, સારી ભાવનાઓના કારણે જ્યારે આપણું મૃત્યુ થાય ને ત્યારે યમદૂત આવે ત્યારે આ પંચ મહાભૂતનું શરીર અહીંયા પડ્યું રહે. યમદૂત યમપાસ ફેંકે આપણા ઉપર. યમપાસ ફેંકે અને બે શરીરને સાથે લઈ જાય. એક તો સૂક્ષ્મ શરીર અને એક દિવ્ય એટલે કે આત્મા. આ બે વસ્તુને પકડીને લઈ જાય છે. અને આ ભૌતિક શરીર અહીં પડ્યું રહે છે, જેને આપણા સગાવાલાઓ લઈને શમશાનમાં જઈને બાળી નાખે છે. એ આને પણ એક સૂક્ષ્મ શરીર જે છે મન, બુદ્ધિ, અહંકાર વાળું, એ ટ્રાવેલ કરે છે. એટલા માટે જ આપણે શ્રાદ્ધની વિધિ કરીએ છીએ, પિંડદાનની વિધિ કરીએ છીએ, 12મા સુધીની બધી વિધિઓ કરીએ છીએ ને એ આ મન, બુદ્ધિ ને અહંકારના કારણે. પિતૃ તર્પણ કરીએ છીએ આપણે, હરિદ્વાર જાય, ગયાજી જઈએ છીએ. શું કામ જઈએ છીએ? એના માટે. કારણ કે આ મન, બુદ્ધિ, અહંકાર છે આગળ ટ્રાવેલ કરે છે આત્મા સાથે, અને એના કારણે જ આત્માને નવા નવા શરીર મળે છે. સમજાયું તમે? ગરુડ પુરાણ છે એ બહુ ડિટેલમાં આપ્યું છે, સાયન્ટિફિક છે. આજના લોકો સમજી નથી શકતા એટલા માટે. બાકી બરાબર ભગવદ્ ગીતા વાંચીને ગરુડ પુરાણ વાંચો, એક એક વસ્તુ તમને સમજાઈ જશે. બરાબર. તો ભગવાન કે આ શક્તિ મારી છે, પંચ મહાભૂત, મન, બુદ્ધિ, અહંકાર. આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે અર્જુન આ નિકૃષ્ટ શક્તિ છે. જે આગળ કીધી ને એને નીચા લેવલની શક્તિ કીધી. પણ ભગવાન કે એક મારી ચડિયાતી શક્તિ છે. કઈ? તો કે પરામ. ઓલી હતી એનું નામ અપરા અને આનું નામ છે પરાશક્તિ. અપરે મે બરાબર અહીં શબ્દ છે અપરેય, અપરાશક્તિ, અને આનું નામ પરા. પરા એટલે જીવ શક્તિ, જીવભૂતા. આપણી અંદર જે આત્મા છે ને એ ભગવાનની શક્તિ છે, પણ એ ચડિયાતી શક્તિ છે. તો હેરાન શું કામ થાય છે? ભગવાનની શક્તિ હોય તો. ભગવાન ક્યાં અહીંયા આવ્યું છે અને આ સંસાધનોનો ઉપયોગ કરે છે ને એની સાથે સંઘર્ષ કરે છે ને એને એવું લાગે છે કે આ મારું છે. આપણે અહીંયા આવ્યા, આપણે એમ થાય કે આ શરીર મારું છે, આ શરીર સાથેના સંબંધો મારા છે, સગાવાલા મારા છે, એટલે આપણે દુઃખી છીએ. આ શરીરે અર્જિત કરેલી સંપત્તિ મારી છે, એટલે કોઈક એમાંથી થોડુંક એ લઈ જાય તો આપણે દુઃખી થઈ જાય છીએ. બરાબર. આત્મજ્ઞાની વ્યક્તિઓને ખબર પડે કે હું આ શરીર જ નથી, તો શરીર સાથે જોડાયેલા સંબંધો, સંપત્તિ, એની મારે શું લેવા દેવા. બરાબર. બધું ભગવાનનું છે.
આત્મજ્ઞાની વ્યક્તિને ખબર પડે. કારણ કે ભગવાને આગળના શ્લોકમાં કીધું ભૂમિરાપો અનલો વાયુ ખમ્મનો બુદ્ધિ રેવ છે અહંકારિત્ય મેં મારી છે એ બધી શક્તિઓ, આપણું નથી. આ જ વસ્તુ ઉપનિષદ કહે છે. ઉપનિષદનો બીજો શ્લોક વાંચો, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ભગવાન કે મારું છે બધું જ. બરાબર. ત્યારે ભગવાન આગળ કહે છે કે આ બધું જગતની અંદર તમે જે કંઈ પણ જોવો છો ને, ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, ભૌતિક જગત હોય, વૈકુંઠ જગત હોય કે બરાબર જે કંઈ પણ જોવો છો આ બે શક્તિમાંથી જ આવે છે. કઈ? પરા અને અપરા. અપરામાં શું આવે? પંચમહાભૂત, મન બુદ્ધિ અહંકાર. થોડું અઘરું લાગે છે સમજવામાં કે સમજાઈ જાય છે થોડું થોડું? વાંધો નથી આવતો ને? અઘરું લાગે છે થોડું? અઘરું લાગે છે. અસ્મિતા માતાજી કહે છે થોડું અઘરું લાગે છે, પણ રિપીટ આપણે કરશું ને થોડું સમજાઈ જશે આપણને. બરાબર. અત્યારે આપણે થોડું ઓવરવ્યૂ તરીકે લઈએ છીએ ને, એટલે આપણે બહુ ડિટેલમાં નથી જતા. એમ લોકો લેવલ 2 માં આ વખતે આપણે ચાલુ કરવાનું જ છે. જેવા 18 દિવસ પૂરા થાય ને તરત જ આપણે લેવલ 2 સ્ટાર્ટ કરી દેશું સેમ ટાઈમની અંદર. થોડુંક આપણે વધારે ડિટેલમાં જઈશું. એમ કરતા કરતા તમે લોકો ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને, આપણે વધારે ડિટેલમાં જઈશું. તમારા બધા કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. બરાબર. શું કામ 12માની વિધિ કરવાની, શું કામ પિંડદાન કરવાનું, શ્રાદ્ધ શું કામ કરવાનું, કેમ કરવાનું, આ બધું ખ્યાલ આવી જશે તમને લોકોને. બરાબર. ભગવાન કહે છે કે આ જગતમાં જે કંઈ પણ જોવો છો ને એ મારા કારણે છે. બરાબર. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલય થતા. આપણને એમ થાય સર્જન છે બ્રહ્માજી કરે, પાલન છે વિષ્ણુ કરે, અને સંહાર છે શિવજી કરે. ભગવાન કે અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલય, બરાબર, બધું હું જ કરું છું. પ્રભવ એટલે ઉત્પન્ન થવું, બરાબર, અને પ્રલય એટલે સંહાર કરવો, બરાબર, બધું હું જ કરું છું ભગવાન કે. કારણ કે ભગવાન દ્વારા જ બધી શક્તિ સંચારિત કરવામાં આવે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશમાં. બરાબર. આપણે આગળ જોવાના છીએ. તો પછી ભગવાન કોણ છે? બરાબર. ત્યારે ભગવાન કૃષ્ણ પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે 7.7 માં. આ શ્લોક એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. 7.7. બરાબર. ઘણા બધા લોકોને આ શ્લોકથી થોડું પેટમાં દુખાવો પડતો હોય છે. અલગ સંપ્રદાયના જે લોકો છે, જે રામ અને કૃષ્ણને ભગવાન નથી માનતા, એ લોકો આ શ્લોક આવે એટલે થોડો પેટમાં દુખાવો એને ઉપડે અથવા આ શ્લોકને સ્કીપ કરી દે. કારણ કે આ શ્લોકની અંદર કૃષ્ણ બહુ જ ક્લિયરલી કહે છે શું? મત પરતરમ ન અન્યત. પર એટલે પરમ શ્રેષ્ઠ, મત એટલે મારાથી, મારાથી પરતરમ મારાથી શ્રેષ્ઠ, ન અન્યત. કૃષ્ણ કહે છે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. કશ્ચિદ અસ્તિ ધનંજય. કોઈ અસ્તિત્વ ધરાવતું નથી. કૃષ્ણ કહે છે મારાથી ઉપરનું કોઈ તત્વ છે જ નહીં. બરાબર. તો પછી આપણે ભગવાનને કેમ નથી ઓળખતા? તો ભગવાન ઉદાહરણ આપે છે. મયી સર્વમિદમ પ્રોત્તમ સૂત્રે મણિગણા ઇવ. બરાબર. શું કામ લોકો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તરીકે જોઈ જાણી શકતા નથી? શું કામ લોકો અલગ અલગ મત પંથમાં વહેંચાયેલા છે? શું કામ લોકો રામચંદ્રજીને એટલા ઓળખી નથી શકતા? ઘણા બધા કે રામ થોડા ભગવાન હોય, તો આવ્યા ને ભાઈ એને વનવાસ થયો ને એને કર્મના બંધન થયા ને આવું થયું. આપણે ઓળખી જ નથી શકતા ને કૃષ્ણચંદ્રજી રામચંદ્રજી. શું કામ? તો ભગવાન કહે છે કે આખું જગત જે છે એ મારા કારણે છે, પણ છતાંય લોકો મને નથી ઓળખતા. શું કામ? તો ઉદાહરણ આપે છે સૂત્રે મણિ ગણા ઇવ. મણિ, મોતી, બરાબર. આ મોતીની જે માળા તમે લોકો પહેરો છો એની અંદર દોરો હોય કે ન હોય? દોરો હોય કે ન હોય? હોય ને, વાયર હોય ને વચ્ચે અંદર. મોતીની માળા પહેરતા હોય, તુલસી માળાની, તુલસીની કંઠી પહેરતા હોય, એમાં અંદર દોરો હોય કે ના હોય? હા કે ના? તો કયો હોય કે ના હોય? હવે દોરો દેખાય છે? તમને દોરો દેખાય છે? અત્યારે અમે આજે મેં કંઠી પહેરી છે, દોરો દેખાય છે? નથી દેખાતો. તો આમાં દોરો નથી? પણ દેખાતો નથી. આમાં ખાલી તુલસીના પારા દેખાય છે, દોરો દેખાતો નથી. એમ ભગવાન કહે છે કે આ અનંત કોટી બ્રહ્માંડો છે મારા કારણે છે. ઓટોમેટિક નથી, મારા કારણે છે. પણ તમને એમાં દોરો દેખાતો નથી. જેમ મોતીની માળામાં દોરો ના દેખાય એમ હું તમને એમાં દેખાતો નથી. શું કામ નથી દેખાતો? એનું કારણ ભગવાન આપણને કહે છે. શું કામ આપણે ભગવાનને ઓળખતા નથી? એનું કારણ ભગવાન આપણને કહે છે. તો આ શ્લોકની અંદર ભગવાન એમ કહે છે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. હવે આ શ્લોક લખનાર કોણ? હેન્ડરાઇટિંગ કોના? હેન્ડરાઇટિંગ કોના ખબર છે? ગણપતિ. વૈદિક સાહિત્યો લખનાર ગણપતિજી છે, એના હેન્ડરાઇટિંગ સારા હતા. એટલે બધા દેવી દેવતાએ મળીને કીધું કે ભાઈ તમે, વેદવ્યાસજીએ કીધું કે ભાઈ મારે બ્રિટનમાં શાસ્ત્ર આપવું છે, તો લખી કોણ દેશે? વેદવ્યાસજી તો શ્લોક બોલતા હતા, બરાબર. તો બધા દેવી દેવતાએ કીધું એક કામ કરો, ગણેશજી બહુ જ બુદ્ધિશાળી છે અને એ શાસ્ત્રોના જ્ઞાતા છે, સાચું શું ખોટું શું એ ગણેશજી નક્કી કરી શકે છે, બરાબર. તો તમે એક કામ કરો, ગણેશજીને કયો એ લખશે. ગણેશજીને એપ્રોચ કર્યો, બરાબર. ગણેશજીએ થોડી શરતો મૂકી હતી.
બરાબર. અને વેદવ્યાસજી એકચ્યુઅલી ગણેશજી એમ કીધું કે જો તમારે સતત બોલવાનું, હું સતત લખીશ, હું વચ્ચે મારે બ્રેક નહીં ચાલે. ગણેશજી કે વેદવ્યાસજી કે ભાઈ મારે તો વચ્ચે મારી કહેવાય કે ત્રિકાળ સંધ્યા કરવાની હોય, સ્નાન કરવાનું હોય, એ તો બ્રેક થાય ને. ગણેશજી કે બ્રેક નહીં ચાલે. બરાબર. તો વેદવ્યાસજીએ કીધું કે એક કામ કરો, વાંધો નહીં, બરાબર, પણ શરત એ છે કે હું શ્લોક બોલું, શ્લોક તમને જ્યારે જ્યારે સમજાઈ જાય ને પ્રોપર, પછી જ તમે એ લખજો. ત્યાં સુધી તમારે એના ઉપર ચિંતન કરવું પડશે. એટલે વેદવ્યાસજીને જ્યારે એની ત્રિકાળ સંધ્યા કરવાની હોય, સ્નાન કરવાનું હોય, એટલે એક અઘરો શ્લોક બોલે. એટલે ગણેશજી પછી એના ઉપર ચિંતન કરે, અલગ અલગ વૈદિક સાહિત્યોમાં જાય, ચિંતન કરે. આ બધું ચિંતન કરે ત્યાં સુધીમાં વેદવ્યાસજી એનું કાર્યક્રમ પતાવીને પાછા આવી જાય. બરાબર. તો આ બધું લખનાર ગણેશજી છે. અને આ શ્લોક પણ ગણેશજીએ લખ્યો છે. મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. આ શ્લોકમાં કૃષ્ણ એમ કહે છે કે મારાથી ઉપરનું કોઈ તત્વ નથી. તો ગણેશજીએ વાંધો ઉપાડ્યો નથી આમાં કે ભાઈ તમે એમ કહો કૃષ્ણ કે હું જ ભગવાન છું, મારા ઉપર કોઈ નહીં, તો શિવજીનું શું? મારા પપ્પાનું ક્યાંક નામ લખો આમાં, ક્યાંક ખૂણામાં ક્યાંક ઇન્ટુ બ્રેકેટ કે ભાઈ કૃષ્ણ સિવાય શિવજી ભગવાન. જળહળતો મુદ્દો છે ને. તમારા બધા મનમાં થોડીક શંકા આવતી હશે જયારે હું આ બોલું છું ત્યારે. બરાબર. પણ જેમ જેમ ભગવદ્ ગીતા આપણે આગળ વાંચશું, હજી આપણે 11મા અધ્યાયના અંતે આવશું, પછી એમ કરતા કરતા જયારે બીજા અધ્યાયમાં પેલા 2 દિવસ આપણે જે ચર્ચા કરશું ને, ત્યારે તમને ડાઉટ ક્લિયર થઈ જશે કે શું કામ કૃષ્ણ એમ કે છે. કારણ કે કૃષ્ણ દ્વારા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અલ્ટિમેટલી આવે એટલા માટે. બરાબર. બહુ અઘરું છે સમજવું. અને ભગવાન એ શું કામ કે છે? ઘણા બધા એમ કે તમારા કૃષ્ણથી ઘમંડી છે, અહીંયા આવીને એમ કે છે મારાથી બીજું કોઈ ભગવાન જ નથી. શું કામ કે છે? કૃષ્ણને માર્કેટિંગ કરવાની કઈ જરૂર છે? કૃષ્ણ લોકની અંદર, ભગવાનના લોકની અંદર કઈ સેવકોની ખામી થઈ છે? નહીં. શ્રીમદ ભાગવતમ કે છે ભગવાન ત્રિપાદ વિભૂતિમાં રહે છે. આપણા કરતા 3 ગણા માણસો ત્યાં છે ભગવાનની સેવામાં, એના પાર્ષદો. ભગવાન એટલા માટે આવે છે કારણ કે ભગવાન આપણા પિતા છે. આગળ કે છે અહમ બીજ પ્રદ પિતા. ને પિતા હોય ને એને બાળકની ચિંતા થાય, ક્યાં ફસાણો છે તું? ભગવાન વારંવાર રામ, નરસિંહ, વરાહ, પરશુરામ તરીકે વારંવાર આવીને કે છે ક્યાં ફસાયો છે દીકરા તું? તું મારો અંશ છે, તું મારું બાળક છે. બરાબર. તું ફરીથી આપણા ઓરિજિનલ એડ્રેસ ઉપર આવી જા. બરાબર. કારણ કે આ જગત દુઃખાલયમ અશાશ્વતમ છે. તું જ્યાં જવાની જીદ કરે છો ને બેટા, એ દુઃખાલયમ છે. પાછો આવી જા. ભગવાન એટલા માટે એને પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે જેથી આપણે ભગવાનને ઓળખી શકીએ. બરાબર. તો ભગવાનને ઓળખવા હોય, સમજવા હોય, તો ભગવાનને સતત યાદ કરવા હોય, તો ભગવાન એની પદ્ધતિ આપે છે. ઘણા બધા એમ કે કૃષ્ણને યાદ કરવા અઘરા છે. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદ એમ કે છે કૃષ્ણને ભૂલવા અઘરા છે. ખરેખર ભગવદ્ ગીતા વાંચી લો ને, કૃષ્ણને ભૂલવા અઘરા છે. કેવી રીતના? કૃષ્ણ પોતાની શક્તિની વાત કરે છે. પાણીનો સ્વાદ હું છું. જ્યારે આખા દિવસમાં જેટલી વાર પાણી પીવો, જેવું પાણી મોઢા ઉપર, જીભ ઉપર અડે, તમને યાદ આવવું જોઈએ કે મારા ભગવાનના કારણે આ શક્તિ છે. જેના કારણે મારી તરસ छिપાય છે ને, કૃષ્ણના કારણે. કારણ કે ભગવાન કે પાણીમાં હું સ્વાદ છું. સૂર્ય ચંદ્રનો હું પ્રકાશ છું. દિવસે તમે જયારે બહાર નીકળો અને જયારે તમે પ્રકાશ જોવો છો, તમને તરત ખબર પડી જવી જોઈએ કે આ મારા ભગવાનના કારણે છે. રાત્રે જયારે તમે બહાર બેઠા હોય, બરાબર, અને ચંદ્રનો પ્રકાશ, જે શીતળતા, તમને તરત થવું જોઈએ કે આ તો મારા ભગવાનની શક્તિ છે, કૃષ્ણની શક્તિ છે. ઘણા બધા એમ કે વેદોમાં કૃષ્ણનો ઉલ્લેખ નથી. ખરા અર્થમાં તો છે. ઘણા એમ કે વેદોમાં નથી. એટલે ભગવાન કહે છે પ્રણવ સર્વ વેદેષુ. બધા જ વેદોમાં હું ઓમકાર સ્વરૂપે છું. ઓમ એટલે બીજું કોઈ નથી. ઓમ છે ભગવાનનો શબ્દ અવતાર છે. એટલે ભગવાન કહે છે પ્રણવ. પ્રણવ એટલે ઓમ. સર્વ વેદેષુ, બધા વેદોમાં હું ઓમકાર છું. બરાબર. હું આકાશમાં શબ્દ છું. મનુષ્યોની અંદર સામર્થ્ય હું છું. તમે કોઈ બળવાન વ્યક્તિ જોવો, સામર્થ્યવાન વ્યક્તિ જોવો, બરાબર, ઘણા બધાને અભિમાન આવી જાય. કોઈ ડોક્ટર બને, એન્જિનિયર બને, તો એ વ્યક્તિને અભિમાન આવે. ભગવાન કે બેટા એ સામર્થ્યતા તને જે આપી છે મારા કારણે છે. મેં આપી છે એ શક્તિ તને. બરાબર. તારા પૂર્વજન્મના કર્મનો ફળ સ્વરૂપે મેં તને આપી છે. મારી કૃપા થકી તને મેં આપી છે. બરાબર છે. આગળ ભગવાન કેટલાય બધા એવા એક્ઝામ્પલ આપશે કે જેથી આપણે ભગવાનને, જો મંદિરમાં હોય ત્યારે તો સામે ભગવાન હોય, આપણે સરસ મજાના દર્શન થાય, પણ મંદિરની બહાર નીકળ્યા પછી ભગવાનને કેવી રીતના આપણે યાદ રાખી શકીએ? ભગવાન એટલા માટે એને યાદ કરવાની પદ્ધતિ આપણને આપી છે. બરાબર. મનુષ્યોની અંદર જે સહનશીલતા છે, પૃથ્વીની જે સુગંધ છે, પૃથ્વીની સુગંધ ખબર છે ને, પેલો વરસાદ પડે ને એક પ્રકારની સુગંધ આવે, ખબર છે? સરસ મજાની. ખાસ તો અત્યારે આ ડામરના રસ્તા ઉપર ખ્યાલ નહીં આવે તમને લોકોને, પણ ગામડામાં આવો ને તો ખબર પડે. એક પ્રકારની સરસ મજાની સુગંધ આવે. બરાબર. ભગવાન કારણે, એ ભગવાન કે મારા કારણે છે. અગ્નિની અંદર જે ગરમી છે, જે બ્રાઇટનેસ છે, ભગવાન કે મારા કારણે છે. અરે બધા તપસ્વીઓનું તપશ્ચર્યા હું છું.
કોઈ પણ વ્યક્તિ તપ કરી શકે તો ભગવાન કે મારી કૃપા થકી કરી શકે, બાકી કોઈની શક્તિ નથી કે કોઈ વ્યક્તિ તપ કરી શકે. બધાનું જીવન જ હું છું. કેટલું પ્રેક્ટિકલ છે. તમે આખો દિવસ કેટલા માણસોને મળતા હશો? મળતા હોય ને આપણે, તમે કોઈ માણસને મળો ને ત્યારે તમને તરત ભગવાન યાદ આવવા જોઈએ. આ વ્યક્તિની અંદર જે જીવન છે બરાબર ભગવાન કૃષ્ણના કારણે છે, કારણ કે ભગવાન પરમાત્મા સ્વરૂપે એની અંદર બેઠા છે. તરત તમને કૃષ્ણ યાદ આવે. બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું ભગવાન કે. ઘણા બધા બરાબર બહુ ભણી ગણી લે, હોશિયાર થઈ જાય એમ કે ના હું બુદ્ધિશાળી છું, ભગવાન જેવું કઈ હોતું નથી. આવું પેલાના જમાનામાં હતું ને અત્યારે છે. પેલાના જમાનામાં એક સાયન્ટિસ્ટ હતો હિરણ્યકશિપુ નામનો. હકીકત એ વૈજ્ઞાનિક હતો. તમને ખબર છે રાવણ એ મોટો વૈજ્ઞાનિક હતો? ખબર તમને લોકોને? રાવણ છે એ ખાલી અસુર નતો, સાયન્ટિસ્ટ હતો. એ રાવણ એવા રિસર્ચ કરતો હતો કે સોનામાં સુગંધ કેવી રીતના ભળે, સમુદ્રનું પાણી ખારું છે મીઠું કેમ બનાવી શકાય, સ્વર્ગમાં જવાની સીડી, એનો રસ્તો, એની લિફ્ટ ક્યાંથી જશે. આ બધું રિસર્ચ એના હાલતા હતા, એના મિશન હતા રાવણના. આ 3 મુખ્ય મિશન હું તમને કહું છું. આ સાયન્ટિસ્ટો હતા ત્યારના. અત્યારે આવા ઘણા બધા છે કે ભાઈ અમે બુદ્ધિશાળી છે, ભગવાન જેવું કઈ હોતું નથી. હિરણ્યકશિપુને એવું હતું. બ્રહ્માજીને પ્રસન્ન કરે છે. બ્રહ્માજી પ્રગટ થાય છે. બ્રહ્માજીને કહે છે બ્રહ્માજી મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ના થાય, અમરતાનું વરદાન આપો. બ્રહ્માજી કે દીકરા મારું મૃત્યુ થાય છે, હું તને અમરતાનું વરદાન કેવી રીતના આપું? કારણ કે બ્રહ્માજી જીવ તત્વ છે, એનું પણ મૃત્યુ થાય છે. બ્રહ્માજી પોતે બ્રહ્મ સંહિતામાં લખે છે. ભાગવતમ સ્કંદ 2 બ્રહ્માજી પોતે કહે છે હા મારા પિતાજીનું નામ કૃષ્ણ છે, ભાગવતમમાં આવે છે. તો બ્રહ્માજી કે એ તો નહીં થાય. તો હિરણ્યકશિપુ બરાબર બહુ બુદ્ધિશાળી હતો, બરાબર એને એવું લાગતું હતું હું બહુ બુદ્ધિશાળી છું. એક કામ કરો, ઘરની અંદર ના મારું, ઘરની બહાર ના મારું, સવારે ના મારું, સાંજે ના મારું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, 84 લાખ યોનિઓથી નહીં, 12 મહિનામાં નહીં, આકાશમાં નહીં, જમીનમાં નહીં, જીવિતથી નહીં, મૃતથી નહીં. આવું તો વરદાન આપશો ને? બ્રહ્માજી કે તથાસ્તુ. હિરણ્યકશિપુ જોયું કે આપણે બ્રહ્માજીને કે બુદ્ધુ બનાવી દીધા, કે મૂર્ખ બનાવી દીધા, કે બરાબર ને. હવે અમર જ થઈ ગયો ને. દેવતાઓ ના મારી શકે, જીવિત ના મારી શકે, કોઈ મૃત નહીં મારી શકે, બરાબર. અને એના પુત્ર પ્રહલાદ મહારાજ ખૂબ હેરાન કર્યા, બરાબર. ક્યાં છે તારો વિષ્ણુ? બતાવો મને તારો વિષ્ણુ હોય તો. આ સ્તંભમાં છે, બરાબર. ત્યાં ગદા મારે છે, તલવાર મારે છે, સ્તંભના 2 કટકા થાય, અંદરથી પ્રગટ થાય છે કોણ? ભગવાન નરસિંહદેવ. ઉપર સિંહનું મસ્તક અને નીચે પુરુષનું શરીર, એટલે તો નરસિંહ કહેવાય છે. અને જયારે નરસિંહ તરીકે ભગવાન પ્રગટ થયા ને, સ્વયં બ્રહ્માજી પોતાનું લેપટોપ લઈને ચેક કરે છે કે ભાઈ 84 લાખ યોનીમાં આવું આપણે ક્યાંય બનાવ્યું નથી કે ઉપર સિંહનું મોઢું હોય, નીચે પુરુષનું શરીર. આવું આપણું ક્રિએશન તો છે ને, આ કોણ છે? બ્રહ્માજી પોતે ભયભીત થઈ જાય છે, થરથર કાપે છે. દેવી દેવતાઓ તો નજીક નથી ફરકતા. ભાગવતમાં લખેલું છે દેવી દેવતાઓ નજીક નથી ફરકતા. નરસિંહદેવ એટલા બધા ગુસ્સે થઈ ગયા હતા અને આવીને હિરણ્યકશિપુને ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, ઉંબરે લઈ જાય છે, બરાબર. શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, નખથી. જીવિતથી નહીં, મૃતથી નહીં. તો નખ જે જીવતામાં ના આવે, નખ મરી ગયેલામાં ના આવે. નખ મરી ગયેલામાં આવતા હોય તો વધવા ના જોઈએ, અને નખ જીવતામાં આવે તો કાપીએ તો દુખવું જોઈએ આપણને. તો નખ કાપો તો દુખે નહીં, છતાંય નખ વધે, એટલે નખ જીવિતમાં ના આવે ને મૃતમાં ના આવે, બરાબર. 12 મહિનામાંથી 1 મહિનામાં નહીં. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, કાલ હું પોતે જ છું, 13મો મહિનો હું પોતે બનાવી દઉં. પુરુષોત્તમ મહિનો, દર 3 મહિના આવે છે ને, અધિક માસ, બરાબર ને. આકાશમાં નહીં, જમીનમાં નહીં, ભગવાને પોતાની બરાબર ગોદમાં લીધા એને, ઉપર નહીં, નીચે નહીં, સવારે નહીં, સાંજે નહીં, સંધ્યાકાળે, બરાબર ને. ભગવાન છે, એને કોણ એની સામે, બરાબર. એટલે ભગવાન કે છે કોઈ મને છેતરવા માંગે ને, કોઈ મારી સાથે જો છેતરપિંડી કરવા માંગે તો હું એનો બરાબર, હું એનો પિતાજી છું, મને કોઈ છેતરી ના શકે. કૃષ્ણને કોઈ છેતરી શકતું નથી, બરાબર. એટલે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય એમ કે હું બુદ્ધિશાળી છું, ભગવાનને છેતરી લઈશ, તો એને આ હિરણ્યકશિપુ વાળું એક્ઝામ્પલ યાદ રાખવું જોઈએ. રાવણે આ જ કર્યું હતું, રાવણે આ જ વરદાન માંગ્યું હતું, બરાબર. પણ રાવણ થોડોક વધારે બરાબર ઘમંડી હતો. એને કીધું ભાઈ હવે નાના પશુ મારું શું બગાડી શકે, મનુષ્ય મારું શું બગાડી શકે, મને વરદાન આપો દેવતાઓ મારો વધ ના કરે, બરાબર. ભગવાન મનુષ્ય સ્વરૂપે આવ્યા, રામચંદ્રજી. વાનરોની સહાયતા લીધી, રાવણને મારી નાખ્યો, બરાબર. તો આ છે ભગવાન. કેવી રીતના આપણે ભગવાનને બધી જગ્યાએ યાદ કરી શકીએ એના માટેનો આ અધ્યાય છે, બરાબર. હવે આટલું બધું ભગવાન કહે છે કે બધી જગ્યાએ ભગવાન છે, છતાં આપણે ભગવાનને કેમ નથી જાણી શકતા? વાય? તો ભગવાન કહે છે તું જાણી લે, સત્વ ગુણ હોય, રજો ગુણ હોય, તમો ગુણ હોય, બધું મારા દ્વારા પ્રગટ થાય. પણ હું ગુણોને આધીન નથી.
ભગવાનને કોઈ પાપ પુણ્ય લાગતા નથી. ભગવાન ઇનડાયરેક્ટલી અહીં કહેવા માંગે છે ભગવાન ક્યારે માયામાં પડતા નથી. કોઈ એમ કે ને કે કૃષ્ણ આવ્યા એને કર્મનું ફળ ભોગવવું પડ્યું, નાનપણમાં જ માતા પિતાથી વિરહ થઈ ગયો, ખૂબ જેલમાં તો જન્મ થયો એને. અરે ભાઈ, ભગવાનને કર્મના ફળ ભોગવવા પડે. અરે ભાઈ, તારે ભોગવવા પડે, ભગવાનને ન ભોગવવા પડે. વાંચવું પડે ભગવદ ગીતા એના માટે આપણે. બરાબર. ભગવાન એ કહે છે કે પ્રકૃતિના 3 ગુણો મારે આધીન છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. માયાદેવી, કર્મના ફળ માયાદેવી આપે, એ ભગવાનની અંડરમાં છે. એટલે ભગવાને આગળ પણ કીધું નમામ, બરાબર, કે મને કોઈ કર્મ છે લેપતા નથી. બરાબર. તો અહીંયા ભગવાન કહે છે આગળ કે આપણે શું કામ ભગવાન નથી જાણતા? તો કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ દ્વારા આપણે મોહિત થઈ ગયા છે. આપણા ઉપર એક આવરણ ચડી ગયું છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું. એટલા માટે ભગવાન કહે છે કે હું ગુણાતીત છું ને હું અવિનાશી છું, મને કોઈ જાણતું નથી. જ્યારે આપણે આ 3 કવરમાંથી ધીમે ધીમે બહાર નીકળશું ને, તમોગુણના પડદામાંથી બહાર નીકળીને, રજોગુણના પડદામાંથી બહાર નીકળીને, સત્વગુણના પડદામાંથી બહાર નીકળશું, ત્યારે આપણને ખબર પડશે કૃષ્ણ કોણ છે. બરાબર. એટલે મેં તમને ગઈકાલે કહ્યું હતું કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પાત્ર જોઈએ. મેં તમને ઉદાહરણ આપ્યું હતું. બરાબર. એવું કહેવાય છે કે સિંહણનું દૂધ ભેગું કરવું હોય ને તો સોનાનું પાત્ર જોઈએ. એમ ભગવદ ગીતા સમજવી હોય તો એની પાત્રતા છે. તમોગુણી, રજોગુણી વ્યક્તિ ભગવદ ગીતાને સમજી શકતો નથી. એની પાત્રતા છે સત્વગુણ સુધી આપણે પહોંચવું પડે. સત્વગુણ સુધી પહોંચવા માટેની પદ્ધતિ ભગવાને આપણને આપી દીધી 3જા અધ્યાયમાં. તમે માળા કરવાની શરૂઆત કરો, તમે ભગવાનને ભોગ લગાડવાની શરૂઆત કરો, તમે ભગવાનને પ્રેમ કરવાની શરૂઆત કરો. ધીમે ધીમે ઓટોમેટિક તમે સત્વગુણમાં આવશો. તમને પોતાને અનુભવ થશે કે તમારો ક્રોધ હવે ધીમે ધીમે ઓછો થયો છે, તમારી સહન શક્તિ હવે વધી છે. ક્યારે કોઈ વ્યક્તિ સામાન્ય આપણે ઘરમાં આપણે સામે ઊંચા અવાજે બોલે તો આપણો ઈગો હર્ટ થઈ જતો હતો, મને કેવી રીતના કહેવાય. અને આજે ખબર પડી ભાઈ હું તો દાસ છું ભાઈ કૃષ્ણમાં. બરાબર. માન અપમાનનું શું મારે પડી હોય. બરાબર. તરત જ તમને પોતાને આનું રિયલાઇઝેશન થશે કે નહીં નહીં હું ઉપર ઉઠું છું. બરાબર. આ અનુભવની વાત છે, આ બોલવાથી નહીં ખબર પડે. કેટલા બધા છે અમારા કિરણ સાધુ પ્રભુનો અનુભવ સારો એવો થયો છે આનો. બરાબર. કેવી રીતના બરાબર ક્રોધ ઉપર કંટ્રોલ કરી શકાય. ખરેખર એને બહુ બરાબર મને આખો ઇસ્યુ ખબર છે. મહાન વ્યક્તિ છે કે એ સમયે પણ એને ક્રોધ ઉપર કંટ્રોલ કરી. બરાબર. બાકી ગમે એવો વ્યક્તિ હોય ને ત્યારે તો બરાબર પડી જાય. પણ ભગવાન આ શક્તિ આપણને આપે છે કે કેવી રીતના આપણે તમોગુણમાંથી બહાર નીકળીએ, રજોગુણમાંથી બહાર નીકળી સત્વગુણ સુધી પહોંચી શકીએ. એ સામાન્ય વસ્તુ નથી. જ્યારે આ પહોંચશો ત્યારે તમે ભગવાનને જાણી શકશો. ત્યાં સુધી આપણે ભગવાનને ઓળખી શકતા નથી. બરાબર. કારણ કે આપણે માયામાં છીએ. તો માયામાંથી બહાર નીકળવા માટે શું કરવું પડે? ઘણા બધા એમ કે ભાઈ તો ભગવાને માયામાં પડી ગયા અને આપણે માયામાં. અરે ભાઈ, ભગવાન માયામાં પડી જતા હોય. તમે સિમ્પલ રીતે વિચારો કે રામ અને કૃષ્ણ અહીંયા જન્મ લે અને એ માયામાં પડી જાય, એને કર્મના બંધન હોય, બરાબર, પાપ પુણ્યનું ભાત હોય, એને બરાબર ભરવું પડતું હોય, તો મને કહો કે માયા મોટી કે ભગવાન મોટા? રામ કૃષ્ણ મોટા કે માયા મોટી? માયા જો ભગવાનને સજા આપી દેતી હોય, કર્મનું બંધન કરાવી દેતી હોય, પાપ પુણ્યનું બંધન કરાવી દેતી હોય, માયા મોટી કૃષ્ણ મોટા? તો માયા મોટી થઈ ગઈ ને. તો કૃષ્ણને ભજવાની શું જરૂર છે? માયાને ભજીએ ને આપણે બધા. બરાબર. એટલે આ શ્લોકમાં ભગવાન કહે છે દેવી એસામ ગુણમયી મમ માયા દુરતયા. બહુ ક્લિયર શ્લોક છે કે આ જે પ્રકૃતિના 3 ગુણો, ગુણમયી, સત્વગુણ, રજોગુણ, તમોગુણની બનેલી માયા એ મમ મારી છે. ભગવાન કે મારી નીચે સેવિકા છે મારી. બરાબર. એને પાર કરવી બહુ મુશ્કેલ છે. તો ભગવાન કેવી રીતના અમે બહાર નીકળશું? ભગવાન રસ્તો આપે છે. મામે વયે પ્રપદ્યંતે, જે મારા શરણે આવે છે, માયા મેતામ તરંતી તે, બરાબર, એને માયા છોડી દે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણના શરણે ના જાય, રામચંદ્રજીના શરણે ના જાય, માયા કોઈ દિવસ એને છોડતી નથી. એટલે કેટલાય સાધુ સંતો બાવા આપણે જોયા છે, આખો સંસાર છોડી દે, ન્યા જઈને પાછા માયામાં પડી જાય, ન્યા જઈને નવા લગ્ન કરતા હોય, નવા કાંડ કરતા હોય આશ્રમની અંદર જઈને. શું કામ? કારણ કે એને ભગવાનનું શરણ નથી લીધું. બરાબર. બાકી હરિદાસ ઠાકુર થઈ ગયા ગૌડિયા વૈષ્ણવ પરંપરાની અંદર. બરાબર. મુસ્લિમ સમાજના લોકો રોજ એની પાસે વેશ્યા મોકલતા, એકદમ સુંદર. માયા જ છે ને. બરાબર. બિલકુલ એનું કઈ બગાડી ના શકે હરિદાસ ઠાકોર. કેટલાય એવા ગૌડિયા વૈષ્ણવ પરંપરામાં સંતો થયા. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા. આજે તમે ને હું, બરાબર, ગમે એવા ભક્ત હોય પણ અમેરિકા જાય ને, અમેરિકાની જે ચકાચોંધ આપણે જોઈ ને,
થોડીક વાર તો આપણને થઈ જાય કે ભક્તિ થોડુંક છોડી દઈએ ને, એ મજા થોડીક કરી લઈએ ન્યુયોર્ક ની અંદર. એવા સરસ બીચ છે, કેવી બિલ્ડિંગ છે, બરાબર, એ થોડુંક મજા કરી લઈએ, પછી કરશું ભક્તિ. ત્યારે અમારા પ્રભુપાદ અમેરિકા ગયા, માયા નગરીની વચ્ચે રહીને પણ માયા એને સ્પર્શ નહોતી કરી શકી. બરાબર. આ છે કે જ્યારે તમે ભગવાનના શરણે જાઓ ત્યારે તમે માયામાંથી બહાર નીકળો. આટલું બધું સમજાવવા છતાં શું કામ લોકો ભગવાનના શરણે જતા નથી? તો ભગવાન કે હા, એવા નમૂના છે કે હું ગમે એટલું ભગવદ્ ગીતા ના પ્રવચન અપાવું પણ એ મારા શરણે નહીં આવે. તો એ નમૂના કયા છે? ભગવાન કે 4 નમૂના છે. નમામ દુષ્કૃતિનો મૂઢા. પેલું તો મૂઢા, મૂર્ખ માણસ ક્યારે ભગવાનના શરણે આવતો નથી. તમે એને એમ કહો કે હાલો ભગવદ્ ગીતાનું લેક્ચર છે, આવો. આપણી પાસે ક્યાં ટાઈમ છે? બરાબર, હું બહુ બિઝી છું. અચ્છા, પછી એને કહો કે આપણી પાસે આઈપીએલ ની ટિકિટ પડી છે, આવું છે મેચ જોવા? હાલો. બરાબર, ડાયરો છે, ડાયરામાં આવું છે, હાલો. બરાબર, ઓલા લોકો બરાબર ડાયરાની સીટ ઉપર બેસીને ભગવાનનું અપમાન કરતા હોય છે. કેટલા બધા અત્યારે આપણે જોઈએ છીએ. રામચંદ્રજીનું અપમાન કરતા હોય, સનાતન ધર્મનું અપમાન કરતા હોય, અને એની સામે આપણા સનાતનીઓ બેઠા હોય હા હા હી કરતા હોય છે. એમાંથી એક ઉભો છે ને એમ ના કે તમે જે આ વ્યાસપીઠ ઉપરથી બોલો છો ખોટું છે. એક ના બોલે, કારણ કે પોતાને જ્ઞાન તો હોવું જોઈએ ને. જ્ઞાન હોય તો બોલે ને. મૂર્ખ માણસ છે, ભગવાને બરાબર મૂર્ખ કીધો છે, અને શાસ્ત્રમાં એને ગધેડા સાથે સરખાવ્યો છે. એને એમ થાય કે હું બહુ બિઝી છું પૈસા કમાવામાં, બરાબર, ગધેડા સાથે સરખાવ્યો છે. મનુષ્ય જીવન એના માટે છે જ નહીં. મનુષ્ય જીવન ભગવાનને જાણવા માટે છે. તમામ દુષ્કૃતિનો મૂઢા. બીજું, પ્રપદ્યંતે નરાધમા. નરનું શરીર મળ્યું, મનુષ્ય શરીર મળ્યું, અને એમાં પણ ઉચ્ચ પરિવારમાં જન્મ મળ્યો, બ્રાહ્મણ કુટુંબ મળ્યું, વૈષ્ણવ કુટુંબ મળ્યું, અને જો કોઈ ભક્તિ ના કરે તો ભગવાન કે નરાધમ છે. અધમ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે હરે, હરે રામ 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 હરે. મારો અવાજ આવે છે? બરાબર છે બધું? હા પ્રભુજી, ઓકે છે. હા પ્રભુજી આવે છે. ઓકે. આવે છે, તો આવે છે. નરાધમ, અને પછી માયાપત જ્ઞાન. માયાપત જ્ઞાન, હાઈફાઈ લોકો, બહુ રૂપિયાવાળા લોકો, અને અમુક સાયન્ટિસ્ટો થોડાકને બાદ કરતા, જયારે બહુ જ્ઞાન આવી જાય ને એને એમ થાય કે હું જ્ઞાની છું, ભગવાન જેવું કઈ છે જ નહીં ભાઈ, આપણે જ બધું કરીએ છીએ. અમુક બરાબર કવિઓ, જ્ઞાનીઓ, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, એવું મને ભગવાન જેવું કઈ છે જ નહીં. ભગવાન કે એનું જ્ઞાન માયા દ્વારા હરી લેવામાં આવ્યું છે, એટલે એને કહેવાય માયા અપત જ્ઞાના. અને ચોથું આસુરી ભાવમાં સ્થિત, એનો ભાવ જ આસુરી છે. જન્મથી જ એનો બરાબર એનો જન્મ જ શેના થયો તો કે ભગવાનનો વિરોધ કરવા માટે. કોણે કીધું કૃષ્ણએ ભગવદ્ ગીતા બોલી છે? તમે જોવા ગયા હતા ને? કૃષ્ણ ભગવદ્ ગીતા બોલતા હતા અને અર્જુન સાંભળતા હતા. તમે જોવા ગયા હતા? ગણેશજી લખતા હતા આવું, બરાબર. એને ભગવદ્ ગીતામાં શ્રદ્ધા નથી. આપણે એમ કહીએ ભાઈ તમારા પિતાજીનું નામ શું? કે ફલાણો ફલાણો. કેમ ખબર પડી તમારા પિતાજીનું નામ ઈ છે? તમને કેમ ખબર તમારા પિતાજી આ છે? તમે પ્રશ્ન પૂછો એને. તમને કેમ ખબર કે આ વ્યક્તિ તમારા પિતા છે? કેમ ખબર પડી? તમે જોવા ગયા હતા? કેમ ખબર પડી? કોને કીધું તમારા પિતા છે? માને પૂછો, ખબર પડે ને. આપણા પિતાજી કોણ આપણને કહી શકે? આપણી માં. તો આપણી માએ કીધું કે આ પિતાજી છે. અને બીજું, આધાર કાર્ડમાં લખ્યું છે મારા નામની પાછળ જેનું નામ છે મારા પિતા. અચ્છા, આધાર કાર્ડ ઉપર ભરોસો છે, ભગવદ્ ગીતા ઉપર ભરોસો નથી. ભગવદ્ ગીતામાં કીધું છે અહમ બીજ પ્રદ પિતા, બરાબર. શાસ્ત્ર આપણી માં છે. જેમ આપણી માં હોય એ આપણને કહી શકે કે આપણો બાપ કોણ છે, એમ શાસ્ત્ર આપણને કહી શકે કે આપણો બાપ કોણ છે, બરાબર. શ્રદ્ધા હોવી જોઈએ ને. એટલે ભગવાન કહે છે કે આવા લોકો મારી પાસે નથી આવતા, કારણ કે દુષ્કૃતિનો છે. એના કૃતિ એટલે કર્મ કેવા છે? ખરાબ કર્મને આધીન થયેલા છે આવા લોકો. આ લોકો તમોગુણી છે, આ લોકો રજોગુણી છે. મારી પાસે નહીં આવે, ભગવાન કહે છે. તમે ગમે એટલી મહેનત કરી લો. એટલે જો આપણે ખૂબ પ્રચાર પ્રસાર કરતા હોય તો આવા લોકો ભગવાનના શરણે ના આવે, બરાબર ને? તો છે આવા રાવણ ને આ બધા, ભગવાન કે આ બધા નરાધમ, જગાઈ મધાઈ, આ લોકો નહીં આવે. જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે આવે. તો ભગવાનના શરણે કોણ આવે? તો ભગવાન કે હા, 4 પ્રકારના છે ને સુકૃતિનો, કે જેના સારા કર્મો છે, જેના પુણ્ય કર્મો છે, જેને સંતો મહંતોના આશીર્વાદ છે, એવા 4 પ્રકારના લોકો મારા શરણે આવે. કયા? તો કે આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્તો એટલે દુઃખી. દુઃખ પડે તો ભગવાન યાદ આવે કે ન આવે? હે દ્વારકાધીશ, હવે કઈક હામું જો મારી, યાદ આવે ને. દુઃખી લોકો, એ ગુરુની કૃપા હોય ને તો દુઃખ પડે ત્યારે ભગવાન યાદ આવે, નહીં તો દુઃખ પડે તો ઘણું બધું યાદ આવે, બરાબર ને? દુઃખી. બીજું અર્થાર્થી, રોકડાની જરૂર પડે ત્યારે ભગવાન યાદ આવે કે નહીં? દ્વારકાધીશ બરાબર કે માંગો 2 ને આપે 12, એવું કઈક છે ને, કે માંગો 1 ને આપે 12, એવું કઈક છે કે નહીં? દ્વારકાધીશ માંગો 10 ને આપે 20.
માંગો 10 ને માંગો 10 ને આપે 20. બરાબર, જાતા હોય છે ને આપણે, જય દ્વારકાધીશ હાલીને જતા હોય છે, માનતા માટે જતા હોય. રોકડાની જરૂર પડે તો પછી ભગવાન યાદ આવે કે નહીં? હે ભગવાન, હવે જો તમે તો લક્ષ્મીપતિ છો, કઈક કયો માતાજીને, થોડુંક અમારી સામે જોવે. બરાબર, લક્ષ્મીપતિ તો અર્થાર્થી રોકડાની જરૂર હોય ત્યારે. જિજ્ઞાસુ, ઘણા બધાને જાણવાની ઈચ્છા હોય, ભાઈ ઇસ્કોન વાળા ઘરે જવું, રોજ હવારમાં ઉઠીને હરે કૃષ્ણ હાથમાં માળા લઈને ફરતા હોય, જ્યાં હોય ત્યાં કરતાલ કાઢ્યા કીર્તન કરતા હોય. એક વાર જોવા તો દે, આ લોકોને જાણવા તો દે. મંદિરે જઈએ, ક્લાસમાં જઈએ, કરે છે શું આ લોકો? જિજ્ઞાસુ. અને ચોથી કેટેગરી જ્ઞાની. જ્ઞાની વ્યક્તિ, શાસ્ત્રો વાંચ્યા છે, ભગવદ ગીતા, પણ હજી રિયલાઇઝેશન નથી થયું. એ લોકો આવે જાણવા માટે. તો ભગવાન કે 4 પ્રકારના લોકો મારા શરણે આવે છે. બરાબર, તો આમાં જ્ઞાની છે ભગવાનને બહુ પ્રિય છે. જો આ બધાનું ઉદાહરણ છે. બરાબર, ગજેન્દ્ર દુઃખી થયા ત્યારે ભગવાનના શરણે ગયા, દ્રૌપદી દુઃખી થયા ત્યારે ભગવાનના શરણે ગયા. આ બધા એના એક પછી એક ઉદાહરણ છે, એક પછી એક. બરાબર, તો આમાં એક ઉદાહરણ ધ્રુવ મહારાજનું પણ છે. ધ્રુવ મહારાજ જયારે રોકડાની જરૂર હતી ત્યારે ભગવાનના શરણે ગયા. તમને પ્રશ્ન થાય કે ધ્રુવ મહારાજ તો ભગવાનના ભક્ત હતા, તમે કેમ એવું કહો છો રોકડાની જરૂર? કારણ કે શાસ્ત્રમાં શ્રીમદ ભાગવતમ સ્કંદ 4 કથા છે. ધ્રુવ મહારાજના પિતાજીનું નામ ઉતાનપાદ ને એના પિતાજીનું નામ મનુ મહારાજ ને મનુ મહારાજના પિતાજીનું નામ બ્રહ્માજી. બરાબર, તો ઉતાનપાદ ને 2 પત્ની હતી, સુનીતિ અને સુરુચિ. બરાબર, એમાં જે સુરુચિ હતી ને એ ઉતાનપાદ ને બહુ ગમતી હતી, અને ધ્રુવ મહારાજ છે સુનીતિના દીકરા હતા. એક દિવસ એવું થયું કે ઉતાનપાદના ખોળામાં સુરુચિનો દીકરો હતો, અને ધ્રુવ મહારાજ આવ્યા, સામે ઓલી સુરુચિ ઉભી હતી. બરાબર, તો હવે ધ્રુવ મહારાજ કે પપ્પા મને ઘોડામાં બેહાડો ને. બરાબર, પણ સામે ઓલી બરાબર આમ ડોળા કાઢે ઉતાનપાદ. હવે જેમ અત્યારે આપણું કેમ ઘરમાં નથી હાલતું, આમ ડોળા કાઢે તો આપણે બેસી જવું પડે. હવે એ સમય રાજા મહારાજોમાં આવું હાલતું હતું. તમારે મારે બિલકુલ ચિંતા નહીં કરવાની, આપણું ઘરમાં નથી હાલતું. ઉતાનપાદ તો રાજા હતા, એનું નહોતું હાલતું. તો સુરુચિ આમ ડોરા કાઢે, બરાબર, અને ધ્રુવ મહારાજ કે પપ્પા મને ઘોડામાં બેહાડો ને. ઉતાનપાદ કે અત્યારે આ રિસ્ક લેવાય નહીં. બેહાડ્યા નહીં ખોળામાં. બરાબર, અને 2-3 વાર કીધું ને તો સુરુચિ ખૂબ ક્રોધે ભરાઈ ગયા. સાવકી માં થાય ને ધ્રુવ મહારાજની, ખૂબ ક્રોધે ભરાઈ ગયા કે તારા પિતાની ગોદમાં બેસવું હોય તો તું જા નારાયણ પાસે, અને એને કે મારી ગોદથી તારો જન્મ થશે, મારા ગર્ભથી. બરાબર, તો જ, બાકી તું ભૂલી જા આ ગાદી અને આ ખોળો તારા પિતા. હકીકતે ધ્રુવ મહારાજ મોટા હતા, રાજા એ બનવા જોઈતા હતા, પણ ઉતાનપાદને સુરુચિ વધારે ગમતી હતી, સુનીતિ ઓછી ગમતી હતી. એના કારણે સુનીતિ છે દાસીની જેમ ત્યાં રહેતા હતા. ધ્રુવ મહારાજ ખૂબ ક્રોધે ભરાઈ ગયા. નાનું તો નાગનું બચ્ચું ને, ક્ષત્રિય હતા ને. બરાબર, તરત એની માં પાસે ગયા, સુનીતિ પાસે. માં મારું આવું હળાહળ અપમાન થયું. માં એને સમજાવે છે કે બેટા કાંઈ વાંધો નહીં, એને જે કીધું છે સાચું છે, હું અહીં દાસીની જેમ જ રહું છું. બરાબર, તો તું એને ક્ષમા કરી દે. બરાબર, સમજાવે છે, કારણ કે ભક્ત હતા ને, સુનીતિ જે ભક્ત હતા. પણ એને તારી સાવકીમાં એ કીધું છે સાચું છે, નારાયણ પાસે તું જા, સોલ્યુશન તો એ જ આપશે. બરાબર, નાના એવા ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરે મહેલ છોડીને બહાર નીકળી જાય છે. ભગવાનને ખબર પડે છે, ભગવાન તરત નારદજીને મોકલે છે. નારદજી જાય છે, ધ્રુવ મહારાજને સમજાવે છે કે ભાઈ થોડું એવું કેવા અપમાન થાય સહન કરી લેવું જોઈએ. ધ્રુવ મહારાજ કે એ બધી વાત છોડો, તમે કઈ હેલ્પ કરવાના હોય તો કયો મને, બાકી હું નારાયણને મળીને રહેવાનો છું, ગમે તે થાય. એમાં કઈ હેલ્પ કરવાના હોય કયો. ત્યારે નારદજીને દીક્ષા આપે છે ધ્રુવ મહારાજને, અને મંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આ કથા છે એ સૃષ્ટિના સર્જનની શરૂઆતની છે. બરાબર, જે આપણે સત્યયુગની શરૂઆતની કથા છે. કારણ કે જે સૃષ્ટિનું જસ સર્જન થયું છે, બ્રહ્માજીના પુત્ર મનુ મહારાજના પુત્ર ઉતાનપાદના ધ્રુવ, આટલું જ હજી થઈ છે. હવે કોઈ એમ કે કૃષ્ણ દ્વાપર યુગમાં આવ્યા એની પેલા હતા જ નહીં, તો તમને બધાની પ્રશ્ન પૂછું કે તો નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર ધ્રુવ મહારાજને શું કામ આપ્યો હશે? વાસુદેવ તો કૃષ્ણનું નામ છે. બરાબર, ધ્રુવ મહારાજ તો સતયુગમાં થયા. બરાબર, ત્રેતા પેલા, રામ પેલા ધ્રુવ મહારાજ આવ્યા છે. તો કેવી રીતના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપી દીધો જો કૃષ્ણ હતા જ નહીં તો? બરાબર, આ શાસ્ત્ર પ્રમાણ છે. ઓમ નમો ભગવતે વાસુદેવ, શ્રીમદ ભાગવતમની શરૂઆત ત્યાંથી થાય છે. નારદજી આ મંત્ર આપ્યો, વાસુદેવ કૃષ્ણ. બરાબર, વાસુદેવ એટલે વસુદેવના પુત્ર. બરાબર, ધ્રુવ મહારાજ જંગલમાં જાય છે, ઘનઘોર તપશ્ચર્યા કરે છે. ભગવાન પ્રસન્ન થાય છે ચતુર્ભુજ સ્વરૂપે. બરાબર, કારણ કે અર્થાર્થી ની દ્રષ્ટિએ આવ્યા હતા ને, એટલે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. ધ્રુવ મહારાજ કઈ બોલી નથી શકતા, ભગવાન એના મસ્તક ઉપર શંખ અડાડે છે, અને પછી ધ્રુવ મહારાજની વાચા ફૂટે છે. તો કહેવાનો મતલબ એ હતો કે ધ્રુવ મહારાજ પેલા તો રોકડાની દ્રષ્ટિએ ગયા હતા કે હવે મારા પિતાજી મારા દાદા કરતા પણ મોટું સામ્રાજ્ય બનાવીને હું રહીશ, બ્રહ્માજી કરતા પણ મોટું. બરાબર, ભગવાન પ્રસન્ન થાય છે. પછી ધ્રુવ મહારાજ કે છે આ તો બહુ ખોટું થઈ ગયું.
બરાબર, હું તો કાચના ટુકડા માટે તપશ્ચર્યા કરતો હતો, મને તો તમે સ્વયં મળી ગયા, કોહિનૂર મણી, મારે કાંઈ નથી જોઈતું. ભગવાન કે નહીં નહીં નહીં, તપશ્ચર્યા શેના માટે કરી હતી? ભગવાન આપે છે 36,000 વર્ષનું રાજ્ય, અને પછી કહે છે જયારે આ શરીર છૂટી જશે ને તમારું, પછી હું તમારા માટે ધ્રુવ લોકનું નિર્માણ કરીશ. આજે પણ ધ્રુવ લોક છે, અને અનંત કોટી આજે બ્રહ્માંડો ભૌતિક જગતના નાશ પામે, ધ્રુવ લોક ત્યારે પણ એમનેમ રહે છે. જેમ બરાબર વૈકુંઠનો નાશ ના થાય, એમ ધ્રુવ લોકનો પણ નાશ નથી થતો. ભગવાન ઈચ્છા પૂરી કરે છે એના ભક્તની. ઓકે, તો આ 4 પ્રકારના લોકોમાંથી જ્ઞાની ભગવાનને બહુ પસંદ છે, કારણ કે જ્ઞાનીને કોઈ સ્વાર્થ નથી. ઓલો એક તો જો દુઃખી લોકો હોય એનું દુઃખ દૂર થઈ જાય ભાગી જાય પાછા, બરાબર. રોકડા વાળા આવે અને રોકડાની ઈચ્છા પૂરી થઈ જાય, ગાડી બંગલો ને બધું ભગવાન આપી દે, તો કે હવે ભાઈ બરાબર ને, જય શ્રી કૃષ્ણ, બરાબર, કોણ હું ને કોણ તમે, માનતા થઈ ગઈ પૂરી, બરાબર, હાલતા. માનતા પૂરી ના થાય તો આપણે ભગવાન બદલાવી હોત નાખી. હવે આપણે તો એ હદ સુધી છીએ, હવે આપણે 4-5 મહિના 6 મહિના રાહ જોઈ, પછી ભગવાન બદલી જાય. ઓલા કે અહીંથી પૂરી થાય ત્યાં આપણે વયા જાય, બરાબર. તો કૃષ્ણને માનવા, વાસુદેવ શ્રી કૃષ્ણને ભગવાન કે બહુ નામ જન્મ નામ અંતે, લાખો કરોડો જન્મ થાય ને ત્યારે કોઈ વ્યક્તિ, જો તમે લોકો સવારમાં ભગવદ્ ગીતા સમજવા આવ્યા, જો તમે લોકો કૃષ્ણને માનતા હોય, રામને માનતા હોય, તો આ સામાન્ય વાત નથી. તું સમજી લેજો, કારણ કે આ શ્લોક બરાબર વાંચો, સમજવાની કોશિશ કરો. સ્વયં કૃષ્ણ કહે છે કે બહુ નામ જન્મ નામ અંતે, બહુ નામ એટલે લાખો કરોડો જન્મ થઈ જાય તમારા, જન્મ જન્માંતરો, એના અંતે જ્ઞાનવાન માં પ્રપદ્ય, તમને જ્ઞાન થાય. અને શું થાય? તો કે માં પ્રપદ્યંતે, તમે મારા શરણે આવો અને તમે મને ઓળખો. શું? તો કે વાસુદેવ સર્વમિતિ, અરે આ વાસુદેવ શ્રી કૃષ્ણ તો સર્વમિતિ, બધું છે, બધું જ તો કૃષ્ણમાંથી આવે છે. તો ભગવાન કે સ મહાત્મા સુદુર્લભ, આવો વિરલો મળવો મુશ્કેલ છે, આવા વિરલા મળે બહુ ઓછા, કે જે ખરેખર નરસિંહ મહેતા, મીરાબાઈ શું લખે છે ભજનમાં? મેરો તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ. કારણ કે એને ખબર છે વાસુદેવ સર્વમિતિ, વાસુદેવ કૃષ્ણ સર્વ છે, એની ભક્તિ કરી લે, બધાની ભક્તિ એની અંદર ઇન્ક્લુડ છે, બરાબર. તો આવો મહાત્મા મળવો મુશ્કેલ છે, બરાબર. એટલે ભગવાન એ સમજાવે છે. અને ભગવાન છેલ્લા જે 2 શ્લોક જે બોલે છે, હવે એ 2 શ્લોકને કારણે અર્જુન છે થોડા કન્ફ્યુઝ થઈ જાય છે, બરાબર. અર્જુન 29મો અને 30મો 2 શ્લોક છેલ્લે આવે છે, ભગવાન એમાં અમુક શબ્દ બોલે છે, બ્રહ્મ, અધ્યાત્મ, બરાબર. તો એના કારણે અર્જુન થોડા કન્ફ્યુઝ થાય. અધિભૂતમ, અધિદેવમ અને અધિયજ્ઞમ, અને મૃત્યુ સમયે ભગવાન કે મને જાણી શકાય. તો આ બધા પ્રશ્ન લઈ ને અર્જુન 8મા અધ્યાયની શરૂઆતમાં 8 પ્રશ્ન ભગવાનને પૂછે છે. 8 પ્રશ્ન, એ 8 પ્રશ્ન એટલે છેલ્લા 2 શ્લોક, બરાબર. એમાંથી છેલ્લો પ્રશ્ન એ બહુ જ મહત્વનો, કે ભગવાન તમને મૃત્યુ સમયે કેવી રીતના જાણી શકાય? તો ભગવાન આખો 8મો અધ્યાય એના ઉપર ચર્ચા કરે છે, બરાબર. તો આજનો જે અધ્યાય, એનો જે ટેક હવે આપણે કહીએ કે એનો જે મુખ્ય સાર હું તમને કહું, તો કેવી રીતના આપણે ભગવાનને ક્ષણે ક્ષણ યાદ રાખી શકીએ. પાણી પીએ તો ભગવાન યાદ આવે, આપણને એવું લાગે કે હું બુદ્ધિશાળી છું, બરાબર. ધારો કે આપણે સારા લેક્ચર લઈ શકતા હોય તો આપણે ગમન થઈ જાય, જોયું હોય, હું લેક્ચર સારા લઉં છું, ત્યારે યાદ આપણને આવવું જોઈએ કે બુદ્ધિશાળીની બુદ્ધિ કૃષ્ણ છે, જ્ઞાન ભગવાન દ્વારા મળે છે. તરત આપણે કૃતજ્ઞ થઈ જાય ભગવાન, અને ભગવાનની મારા ઉપર કૃપા છે ત્યારે મને આ પ્રાપ્ત થયું છે, બરાબર. અને આ રીતના આપણે અનાસક્ત થઈને કર્મ કરતા રહીએ તો આપણે પાપ કર્મથી છૂટી શકીએ, અને એવોના ભૌતિક જગતમાં પણ સુખેથી રહી શકીએ. મૃત્યુ પછી તો આપણી ગતિ સારી થાય જ, આગળ કહેશે ભગવાન, પણ આ જગતમાં રહીએ ત્યાં સુધી પણ સુખેથી રહેવું હોય તો ભગવદ્ ગીતાને પ્રેક્ટિકલી જીવનમાં ઉતારવી પડશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ.